તો આમ બધાને ડોકે આમ ખેંચી ખેંચીને જોયા કરવું પડે. આ બાજુ જે હોય એને અમુક દેખાય, અમુકને લાઈટ આદિ આવે ન દેખાય. એટલે આપણે સમરસ ગામની જેમ સમરસ વક્તવ્ય કરવું. થોડીક વાર આ આવતું રહેવું, થોડીક વાર આમ આવતું રહેવું, થોડીક વાર આમ જતું રહેવું. એટલે બધાને પોતપોતાની રીતે થોડુંક કસરત મળે. હવે આપણે મોબાઈલમાં છે ને ડોક આમ જ રહે છે, મારી એ રહે ને તમારી એ રહે. એટલે ઉત્તરાયણનો એક દિવસ એવો આવે પતંગનો તહેવાર કે જ્યારે અડધો દી ડોક આમ થાય, ઉપર જોવાની થાય. એટલે આમાં થોડીક કસરત રહેશે. હું આમ વચ્ચે ફરતો જઈશ ને તો કોઈક આમ જોશે, કોઈક આમ જોશે. બોલો, થોડીક તમારે કસરત કરવાની, થોડીક તમારે કસરત કરવાની. સંસાર આમ જ ચાલે છે. જૂના જમાનામાં મારા મમ્મી જેની વાત અત્યારે કરી એ તો મને ભણાવ્યો છે ને, અને આ બધો ત્યાગ કે આ બધું જે આખી ઇમારત છે એના ઘડવૈયા તો એ, પણ આપણે શું મૂર્તિના દર્શન કરીએ ત્યારે શિલ્પી તો દેખાય નહીં, મૂર્તિ જ દેખાય. મા બાપ તો શિલ્પી હોય છે. અને હું ઘણીવાર મારા પ્રવચનોમાં જુવાનિયાઓ સાથે સંવાદ કરવાનો હોય તો કહું કે આ પતંગ જેને હમણાં મેં યાદ કરી, પતંગ આકાશમાં હોય ને એના ફોટા પડે પણ ફિરકીના ફોટા પડે નહીં. પણ ફિરકીમાંથી માંજો આવે નહીં ને તો પતંગ આકાશમાં ટકે નહીં. આપણા ગુરુજનો હોય, આપણા વડીલો હોય, આપણું પરિવાર, આપણા મા બાપ એ આપણી ફિરકી છે. ત્યાંથી માંજો આવે તો આપણી પતંગ આકાશમાં ઉડે તો ચગે. એટલે મને તો બહુ આનંદ થાય કે જ્યારે આવું આમ સરસ જોઉં ને, ભેગા રહો તો ભાવ વધે. એવું હું અમેરિકામાં એક જગ્યાએ બોલેલો. ત્યાં એક કાર્યક્રમ હતો અને બધા સંગઠન અલગ અલગ હતા. મેં કીધું કે આટલા બધા એક જ કાર્યક્રમ માટે સંગઠનની શું જરૂર છે? એક જ બનાવો ને, આટલા ટાઇટલની શું જરૂર છે? તો મને કહે કે બધાને પોતપોતાના પ્રમુખ બનાવવા છે, બધાને પોતપોતાના મંત્રી બનાવવા છે. 18 સંગઠન થાય, 18 પ્રમુખ જોઈએ, 18 મંત્રી જાય, 36 જણા હચવાઈ જાય. એટલે મને ખબર પડી ગઈ કે ભાઈ આ મારે શું બોલવાનું છે. એટલે ત્યાં હું બોલેલો એ આજે જુદા સંદર્ભમાં, ત્યારે ટકોર કરવા માટે બોલ્યો હતો, આજે વખાણ કરવા માટે બોલું છું કે ભેગા રહો ને તો ભાવ વધે. જો દ્રાક્ષની સિઝન હમણાં પૂરી થવામાં છે, હવે રડી ખરી ક્યાંક દેખાય છે, કેરીની સિઝન આવી ગઈ છે. તમે વિચાર કરો, કેરી પેટીમાં માણસો લે, એકલ લોકલ છૂટી પડી હોય લે ની પેટી લે, દ્રાક્ષની ઝુમખું લે. આ બધા ફળ છૂટા પડ્યા હોય ને, હમણાં અમે સરસ મજાનો જામુન શોટ પીધો. વિજયભાઈ એમ કીધું ભાઈ આટલું તો લેવું પડે, બીજું કઈ લ્યો કે ન લ્યો. બરાબર, આ જાંબુ છે એ આમ નીચે છૂટું પડ્યું હોય બધા કે ધૂળવાળું થઈ ગયું એમ લઈ લે, પણ આખી આમ કટોરો ભરી નાખો બધા લઈ લે. આપણે ત્યાં જુઓ કે જે કેરીની પેટી હોય એનો ભાવ વધારે હોય, દ્રાક્ષનું ઝુમખું હોય એનો ભાવ વધારે હોય, ખારેકનું ઝુમખું હોય એનો ભાવ વધારે હોય. આ વ્યવસ્થા જે છે કે જે ભેગા હોય ને એનો ભાવ વધે. એટલે બજારનો ભાવ તો વધે, પણ ભેગા થાય એટલે અંદરનો ભાવ વધે. આજના જમાનામાં આટલું ઓટીટીના પ્લેટફોર્મ આવી ગયા, આટલા સ્માર્ટફોન આવી ગયા, લોકો સ્ક્રીનને ટચ કરે એના કરતા સ્ક્રીનને ટચ કરતા વધી ગયા. એની વચ્ચે અડતાળા ગામના આટલા મિત્રો એક સાથે ભેગા થઈ જ ઘટના છે. આટલા બધા લોકો ભેગા તો થયા, એકબીજાને ફેસ ટુ ફેસ ભેગા થયા, સામસામે વાત કરી શકે, મળી શકે એમ ભેગા છે. મને તો વિજયભાઈ એવું સરસ, અમારા રાજુલાના મિત્ર છે ભાવેશભાઈ, એનો ફોન આવ્યો. એવા મિત્ર છે કે એમાં મારે આંખ મીચીને સીધું એમ જ કહેવાનું હોય, ગીતા મને ગીતા આપી ને, ગીતામાં લખ્યું છે કરીશ્ય વચનમ તવ. આપણે એ જ બોલવાનું હોય, કરીશ્ય વચનમ તવ, તમે કહેશો એમ. મને કે અમારે ભાઈ બંધ છે, તમારે એના મેં ગામનું નામ નહોતું સાંભળ્યું ત્યારે. મને કે એના પ્રોગ્રામમાં જવાનું છે, મેં હા પાડી દીધી તરત. વિજયભાઈ સાથે પછી વાત થઈ, મને ખ્યાલ આવી ગયો વાત ઉપરથી કે આ ભાઈ બંધ જે વાત છે આપણે, આમાં કઈ બીજી ચિંતા કરવાનું નથી. તો મેં કહી દીધું, 28 તારીખ તમારી ફાઇનલ, હું આવું છું. એવી મજા આવી મને આવીને આ દ્રશ્ય જોઈ. મને વિજયભાઈ વર્ણન કરીને મોકલું હતું ગામનું લખીને, પણ એ લખેલું વર્ણન વાંચવું અને ગામને જોવું, તમે બરફીના ફોટા જુઓ ને બરફીના ટુકડા મોઢામાં મૂકો, એમાં ફેર પડે ને એટલો ફેર પડે. ફોટાની બરફીથી આપણું પેટ ન ભરાય, પણ મોઢાની બરફીથી આપણું પેટ ભરાય. એટલે આવું નજરે જ દ્રશ્ય જોઈ રહ્યો છું. મેં વિજયભાઈને પૂછ્યું કે અડતાળા ગામથી બધાને બોલાવ્યા છે? તો મને કે આટલા તો અમારે સુરતમાં રહે છે, 1400 પરિવાર તો સુરતમાં છે. કારણ કે આટલા બધા મિત્રો સુરતમાં રહે. હવે તો હાલત એવી થઈ ગઈ છે કે એક ઘરમાં લોકો બાજુ બેસતા નથી. મોબાઈલમાં બેસીને જે આપણને ઓળખતા નથી ને આપણે જેને ઓળખતા નથી એના વિડીયો જોયા કરશે, પણ બાજુમાં બેઠેલા કોઈ ઘરડા દાદા કે બા હશે એનો કરતની વાળો હાથ પોતાના માથે મૂકીને એનો હાથ પકડીને બેસશે નહીં. હું તો મારા પપ્પાની સાથે રહેતો જ્યારે એ બીમાર હતા, પછી થોડોક સમય બધું પ્રવચન બંધ કર્યા હતા, 50 વર્ષ વધારે થયા. અને ત્યારે મેં ફેસબુકમાં એક ફોટો મૂક્યો હતો બીજા માટે, કારણ મારે તો લાઈવ જ જીવવાનું હતું. મારે ફોટામાં નહોતું જીવવાનું, જિંદગી જીવવાની હતી એની ભેગી. અને મેં એમનો ફોટો મૂકીને એમ કીધું હતું કે ભાઈ
તમે કોઈક વ્યક્તિ આપણા ઘરના વડીલ હોય, આપણા સ્નેહાળ સ્વજન હોય, આપણા મા બાપ હોય, જતા રહે પછી તમે કેસરવાળી બદામવાળી ખીરના કટોરા ભરો, એના કરતા સામે બેઠા છે ત્યાં લગી 2 કોળિયા ખીચડી તમારી હાથે ભરીને ખવડાવી દો ને, એનાથી મોટું આ જગતમાં તીર્થ નથી, એનાથી મોટું કોઈ પુણ્ય નથી. આ ભેગા રહેવા વાળી વાત છે. ફેમિલીનું જ યુનિટ છે મેઇન. તમે ગામને પરિવાર બનાવી દીધો. જુઓ, મેં કીધું હવે એક ઘરના પરિવાર નથી રહી શકતા. બાપુ મને કહેતા હતા, તમે તો ટેટુ કરાવ્યું છે સત્ય પ્રેમ કરુણાનું. તો હું એકવાર દલગાજેડા બાપુના વંદન કરવા માટે ગયો તો, પ્રિય મોરારી બાપુ. તો બાપુએ કીધું કે તમે મારું જૂનું ઘર જોયું છે? એટલે મેં કીધું ના. તો મને કાંઈ લગી આવ્યા છો આજે થોડુંક સુવાણ, આપણી દેશી કાઠિયાવાડી એક શબ્દ છે સુવાણ. તો મને કે સુવાણ હોય તો તમે જોઈ આવો. હું જોઈ આવ્યો. ઝૂંપડા જેવું જૂનું ઘર, અને એક રૂમ આમ માંડ આપણે 2-5 જણા બેસી શકે આવો સોફા કે 2 રાખો તો રૂમ ભરાઈ જાય એવો રૂમ ઓરડો. પાછો આવ્યો એટલે બાપુ કે જોયું? એટલે મેં કીધું આ જોયું ને, જૂનું જ મકાન છે બહુ. બાપુ કે તમે વિચાર કરો કે તમે જે ઓરડો જોયો ને એમાં અમે 8 ભાઈ ભાંડરડા બધા બાપુજી બાન બધા સુઈ શકતા. આજે 8 ઓરડાના મકાન હોય છે લોકોને, પણ એમાં નીંદર નથી આવતી. અમે એક ઓરડાના આવા ઝૂંપડા જેવા મકાનની અંદર 8 જણા ભેગા સુઈ છે. કારણ કે પરિવારની ભાવના હતી, લાગણી નથી. લાગણીથી જોડાયેલા છીએ આપણે. ને આપણો સંસ્કાર. મને ઘણા લોકો પૂછે સંસ્કાર ઉપર કઈક વ્યાખ્યાન આપો. કહું કે સંસ્કાર એવો શબ્દ છે કેટલો ભારે ખમ લાગે લોકોને, લોકો બેસે છે. ઓહો, સંસ્કારના મોટા મોટા હથોડા મારે તો આપણે ક્યાં બેસવું? એક લીટીની વ્યાખ્યા છે આ જગતમાં સંસ્કારની. હડતાળા ગામે સાર્થક કરી છે, એટલે હું આ વ્યાખ્યા એને સમર્પિત કરું છું. બોલું છું ઘણી જગ્યાએ, પણ આ ગામ આખું સંસ્કારી હોય એવું મેં આજે જોયું. અને એટલે એ ગામને સમર્પિત કરું છું કે આ દુનિયામાં આપણે એકલા જ નથી જીવતા, આપણી સિવાય બીજા પણ જીવે છે, એનું ધ્યાન રાખીને જીવવું, એનું નામ સંસ્કાર. તમારું ગામ સમરસ છે, તમારું ગામ સ્માર્ટ છે, ને તમારું ગામ સંસ્કારી છે. અને જે સંસ્કારી હોય ને એ જ અસરકારી થાય. સરકારી થાય એવું નથી કહેતો, અસરકારી થાય એમ કહું છું. સરકારી લેબલ તો મળે, પણ અસરકારી લેબલ છે ને એ મળે નહીં એમ ઝડપથી. તમે સંસ્કાર કોને કહેવાય? તમે ગાડી પાર્ક કરો તો ધ્યાન રાખો બીજાની નીકળે એમ જરાક જગ્યા રાખો. પાણીનો ગ્લાસ કોક મહેમાન આવે અને હાથમાં આપો ત્યારે ધ્યાન રાખો કે પાણીના ટીપા ખોળામાં પડે નહીં, એવી રીતે જરાક લૂછીને સાફ કરીને આપો. આ સંસ્કાર. બીજાનું ધ્યાન રાખો, નાના જીવજંતુઓનું પણ ધ્યાન રાખો, સ્વજનોનું ધ્યાન રાખો, પાડોશનું ધ્યાન રાખો. આપણા મોદી સાહેબ આવ્યા ત્યારના એક કેમ્પેઇન કરે છે, દસકો થઈ ગયો, સ્વચ્છ ભારત. રૂપિયાની નોટમાં ગાંધી બાપુના 2 ચશ્મા સાથે નીચે લખેલું આવે છે, જોજો, સ્વચ્છ ભારત. બધાય પોતપોતાનું આંગણું સ્વચ્છ રાખે ને તો શેરી ઓટોમેટિકલી સ્વચ્છ જ થાય. બધાય શેરી સ્વચ્છ હોય તો ગામ ઓટોમેટિકલી સ્વચ્છ થાય, અને બધાય ગામ સ્વચ્છ હોય તો નગર ઓટોમેટિકલી સ્વચ્છ થાય, મહોલ્લો, જિલ્લો અને છેલ્લે રાજ્ય સ્વચ્છ થાય, ને પછી દેશ સ્વચ્છ થાય. પણ આપણે શું કરીએ છીએ કે આપણું સ્વચ્છ કરીને બીજાને ત્યાં ગંદકી નાખી દઈએ. એવું થતું હોય છે. એની વચ્ચે મારે હવે હું કંઈક જઈશ તો હું કહી શકીશ કે એક ગામ હડતાળા એવું છે કે જ્યાં લોકો પોતાનો કચરો તો સાફ કરે જ છે, પણ બીજાનો કચરો ઉપાડવાની તૈયારી રાખે છે. એવું આ ગામ બનાવ્યું છે. આ છાપ છે. સમરસ કોને કહેવાય? સ્માર્ટ કોને કહેવાય? સંસ્કારી કોને કહેવાય? મારો કચરો તો હું સાફ કરું, પણ બીજાનો કચરો હું ઉપાડીને સાફ કરું. એ લેવલે તમે પહોંચો ને ત્યારે હંમેશા સમરસતા આવે, ત્યારે હંમેશા સંસ્કાર આવે, ત્યારે હંમેશા સરસતા આવે. બહુ મને ગમ્યું. આપણે ત્યાં તો અત્યારે ચૂંટણીની મોસમ છે. મેં પહેલા વિજયભાઈને પૂછ્યું હતું, મેં કીધું આ મતદાન છે તમારા પ્રોગ્રામમાં વાંધો? મને કહો અમારે કઈ વાંધો નહીં યાર, અમારે રાજકીય પ્રોગ્રામ કરવાનું નથી, તમારે કઈ ચિંતા હોય તો. હું ઘણી વાર જોતો હું બધા કેવા કેવા બધા પોસ્ટરો છપાવે, મોટા મોટા કેમ્પેઇન કરે, પ્રવચનો કરે, ટેલિવિઝનમાં આવે, ખૂબ બધું કરે. પણ હું હસતા હસતા કહું કે રાજકારણીઓની તબિયત સારી રહે, કારણ કે 75 વર્ષના ભારતના ઇતિહાસમાં ચૂંટણી હારી જવાના કારણે કોઈ નેતાએ હજી આપઘાત કર્યો નથી. દેવું થઈ ગયું હોય, કરજ વધી ગયું હોય, આપઘાત કર્યાના દાખલા છે. ચિઠ્ઠીના જવાબ ન આવ્યો હોય, આપઘાત કર્યાના દાખલા છે. ઘરમાં બોલાચાલી થઈ ગઈ હોય, આપઘાત કર્યાના દાખલા છે. પણ હારી જવાથી કોઈ નેતાએ આપઘાત નથી કર્યો. આમાંથી પ્રેરણા લેવી કે જિંદગીમાં સુખ ને દુઃખ તો આવ્યા કરે. એ તો સંસાર રસના પડ્યા છે, રસનું ચક્ર ફર્યા કરે. આ ચૂંટણી નો મેળ પડ્યો તો આવતી ચૂંટણીમાં મેળ પાડશું. બાકી જીવતા રહેવાનું, જીવતા રહીને જલસા કરવાના. એટલે આવતી ચૂંટણી વખતે 5 વર્ષ પછી પાછી ટિકિટ માગી હતી. આ સુખી થવાની ચાવી હું ગણું.
આપણા શાસ્ત્રોમાં એમ કહેવાયું છે કે સુખની ચાવી છે આશિષ્ટ, ધૃતિષ્ઠ, બલિષ્ઠ. આશાવાન રહ્યો, બળવાન રહ્યો અને દ્રઢ સંકલ્પ રહ્યો. આવતીકાલની આશા જેની આંખમાં અંજેલી હોય ને એ સુખી થાય, કારણ કે એને આજનું દુઃખ દેખાય નહીં, કાલની આશા હોય. જેનું ફિટનેસ, તંદુરસ્તી હોય એ સુખી થાય. આપણે દિવાળીનો તહેવાર મનાવીએ ને બધા, અત્યારે જ્યાં ફટાકડા ફૂટે છે તમે ભેગા થયા તો અડધું દિવાળી જેવું જ લાગે છે. અને મેં અહીંથી જોયું, તમે જો મારી એંગલથી જોયો વિજયભાઈ ખોટો ઉત્પન્ન પાછું દેજો. ભાઈઓ બધા છે ને એ બ્લેક એન્ડ વ્હાઈટ છે, બહેનો બધા કલર વાળા છે. આ તમે જો આમથી 2 ફોટા પાડો, અમારા કેમેરામેન મિત્રોને કહેજો કે આવા 2 ફોટા લઈ લે અહીં આવીને, એટલે મારી આંખે તમને દેખાય. બરોબર? એટલે આ સમજવા જેવું છે. આપણે ત્યાં બહેનોની માટે નવરાત્રીનો આખો તહેવાર છે. જોગમાયા, હજાર હાથવાળી જોગમાયા. મેં એકવાર બાપુને ત્યાં જ કહેલું, તલગાજડા. મને પૂછવામાં આવેલું કે ભાઈ તમારું સ્ત્રી વિશે શું કહેવાનું છે? એટલે હું કહું કે હજાર હાથવાળી ખાલી પાવા કે ગઢથી ગબ્બરતા ગોપથી જ ઉતરે એવું નથી. આપણા ઘરમાં ઉતરે ને એ હજાર હાથવાળી જ હોય છે. પગથિયા ઉતરે, લિફ્ટ ઉતરે, સીડી ઉતરે ને એ હજાર હાથવાળી હોય છે. તમે એમ કે ક્યાં હજાર હાથ છે? 2 હાથ દેખાય એમને તો હજાર હાથ તો તમને ગણાવી દો. તમે જો સવારના પોરમાં કોઈ પણ આપણું સાદું નાનકડું ગુજરાતી ઘર લ્યો, સુરતનું ઘર હોય, અમારું રાજકોટનું ઘર હોય, મેલબેનનું ભાવનગરનું ઘર હોય, કોઈ પણ ગુજરાતી ઘર લ્યો, સવારના પોરમાં જે ઘરની ગૃહિણી હશે, આ લોકડાઉન આવ્યું ને ત્યારે ઘણા લોકોને ખબર પડી ઘરમાં આટલા કામ હોય. બાકી અડધાને તો એ જ ખબર નહોતી ઘરમાં કેટલા કામ હોય. ત્યારે ખબર પડી કે વગર પગારે કેટલું બધું કામ થાય છે. અને 365 દિવસ વેકેશન વગર થાય છે. છોકરાને વેકેશન એમ જ મમ્મીને કામ બધી છે. તો તમે જુઓ, એક હાથે દૂધ ગરમ થતું હોય, એક હાથે દૂધ લેવાતું હોય ને ઠલવાતું હોય, એક હાથે ફ્રીજમાં કંઈક બહાર મુકાતું હોય ને લેવાતું હોય, એક હાથે નાસ્તો બનતો હોય, એક હાથે પાણી ભરાતું હોય, એક હાથે પોતાના વાળ હરખા થતા હોય, એક હાથે છોકરાઓ તૈયાર થતા હોય, એક હાથે એના દફતર તૈયાર થતા હોય, એક હાથે પતિનું કંઈક નાસ્તો કરવાનો હોય, કેને તૈયાર ઓફિસે જવાનું હોય, એની બેગ મૂકવાની હોય, એ થતું હોય. બરાબર? એક હાથે કોઈ કુરિયર આવ્યું હોય એનું કવર લેવાતું હોય, એક હાથે કચરો સાફ થતો હોય, એક હાથે ઘરની અંદર જે જવાબદારી હોય, કોઈ વસ્તુ મૂકવાની હોય, ઝાપટ ઝૂપટ કરવાની હોય, કોઈ પણ પ્રકારનો કંઈક સોફા ખુરશી આડી હોય પડી હોય એને હરખી કરવાની હોય, એ થતું હોય. ટીવીનો કાચ લૂછાતો હોય, શોકેસના કાચ લૂછાતા હોય, એક હાથે પાણી ગરમ કંઈક કોકનું કરવા માટે, આપણું નહીં બીજા માટે, આપણે નાઈ લીધું હોય બીજાને નવડાવવાનું હોય એનું પાણી ગરમ કરવા માટે મુકાતું હોય, એક હાથે રસોઈની તૈયારી થતી હોય, એક હાથે શાક સમારાતું હોય. આટલું બોલવામાં 1.5 મિનિટની અંદર જો શ્વાસ ચડી જાય એટલી તો એક્ટિવિટી મેં કીધી. આનાથી જાજી થાય છે. હજાર હાથવાળા નો કહેવાય, શું કહેવાય? રોજ થાય છે. આ તો હવે વોટ્સઅપ આવ્યું. પેલા કુવાનો કાંઠો એ ગામનું વોટ્સઅપ હતું. ત્યાં ભેગા થઈને બધા પોતાના નણંદના, સાસુના, દેરાણીના, જેઠાણીના બધાની કથા, એના ગીતો છે આપણે ત્યાં. સૌરાષ્ટ્રમાં બહુ ગીતો છે આવા. તો જીવનનો આધાર, હું એટલા માટે તમને એમ થાય કે આપણે ગામની વાત કરતા તો બહેનોની વાત કેમ કરી દો? પરિવાર હોય કે જીવન હોય, હું તો મારી મા માંથી આ શીખો છું. આ મામી તમે યાદ કર્યા, દેવલબેન તો તમારે ત્યાં આવી જ ગયા છે. હું હંમેશા જોઉં છું કે આપણે ત્યાં સ્ત્રી શક્તિનું મહત્વ આપ્યું, માતાજીની પૂજા આવી. નવરાત્રીનો સૌથી મોટો દુનિયાનો તહેવાર આપણે નારી શક્તિને સમર્પિત કર્યો છે, પુરુષને સમર્પિત નથી કર્યો. પુરુષોના 1 દિવસ છે, બહેનોના 9 દિવસ. ખરેખર ગણો તો 9 નહીં, 4 વખત નવરાત્રી આવે. આસો નવરાત્રી આપણે ઉજવી નાખીએ અને બહુ તો ચૈત્રી નવરાત્રીના ઉપવાસ કરીએ એટલે આપણને 2 યાદ રહી છે. આવું એટલા માટે કહું છું કે ગામ હોય કે પરિવાર હોય, જ્યાં સુધી બહેનોને તમે આત્મનિર્ભર ન કરો, એને સમજદાર ન કરો, એને સંસ્કારી ન કરો, એને મજબૂત ન કરો, એને જાતે નિર્ણય લેતા અને જાતે પડકારો ઝીલતા ન કરો, ત્યાં સુધી કોઈ પણ પ્રકારની સમરસતા લિયાવો તો ટકતી નથી. એટલે જ્યારે હડતાળા ગામને આટલું સ્માર્ટનેસ ને આટલો બિરુદ ને આટલા વખાણ થાય છે ને, ત્યારે એ પ્રશંસા હું તો પુરુષ છું છતાંય કહું છું કે એના જશના પહેલા અધિકારી તમારે આ બધા ગૃહિણીઓ ગણવા પડે, આ બહેનોને ગણવા પડે. કઈ એને મેં કીધું ને કે ફિરકી દેખાય નહીં પણ પતંગ દેખાય. પુરુષને હોય તો મોભી છું, મારું માથું દેખાય, પાકમાં હું પૂછાઉં. પણ એ મોભીનું માથું છે ને, એ હલાવનારી ગરદન છે, એ એના ઘરના ગૃહિણી છે, લક્ષ્મી છે. માથું તો જ અલગ જો ગરદન હલે. તો આ સમરસતા છે કુટુંબની. હું શરૂઆતમાં તમને કહેતો હતો, મારા મમ્મી મને આવું બધું વાર્તાઓથી શીખવાડતા
કુટુંબ જીવન, દાંપત્ય જીવન શું કહેવાય? તો આપણી બહુ જૂની વાર્તા છે. ચકી લાવી ચોખાનો દાણો, તન્વીબેન, ચકો લાવ્યો મગનો દાણો, એની બનાવી ખીચડી. બરાબર, 2 લીટીની વાર્તા છે. હવે તો આ જનરેશનને કદાચ ચકો ચક્કીને આપણે ચિત્રો બતાવવા પડે કે આ સ્પેરો છે. પણ ચકી લાવી ચોખાનો દાણો, ચકો લાવ્યો મગનો દાણો, એની રાંધી તે ખીચડી. પુરુષ છે એ એક વસ્તુ લઈ આવે છે, ધારો કે એનું કંઈક બીજું સામર્થ્ય હોય, એની શક્તિ હોય, કોઈ રૂપિયા કમાવાનું, કોઈ કામ કરવાનું, કોઈ જોર બતાવવાનું, કંઈક ખેતીનું અમુક કામ કરી શકતા હોય, કંઈક ધંધાનું અમુક કામ કરી શકતા હોય. એની પાસે એક વસ્તુ છે, સ્ત્રી પાસે કોઈ બીજી વસ્તુ છે. મેં હમણાં કીધું એમ, હવે તો એવું નથી કે બધા બહેનો છે એ ઘર જ સંભાળતા હોય, બહાર નીકળે છે, કામ કરે છે. શિક્ષણ, અમારા મમ્મી શિક્ષિકા હતા, ગૃહમાતા હતા, એ ભણેલા હતા જ મને ઘરે ભણાવી શીખ્યા. ભણેલી દીકરી હતી તો એ મારી શિક્ષક થઈ શકે, મારે અત્યાર સુધી આ મંચ ઉપર હું બોલી શકું એવું ઘડતર કરી શકાય. એટલે ભણવું બહુ જરૂરી છે, જ્ઞાન એ બહુ જરૂરી છે. તો સ્ત્રીની પાસે પોતાની કંઈક વસ્તુ છે, પુરુષ પાસે પોતાની. ભગવાને બેને અલગ અલગ બનાવ્યા છે, પણ એક ચોખાનો દાણો લઈ આવે એ પોતાની 2 શક્તિ લઈ આવે, એક મગનો દાણો લઈ આવે એ પોતાની 2 શક્તિ લઈ આવે, અને એ બંને ભેગા થઈને ત્યારે ત્રીજી જ વસ્તુ બને, એ ખીચડીની. ખીચડીનું નામ પરિવાર. હું આ સુરતમાં એકવાર બોલવા આવ્યો ત્યારે મેં બોલેલું કે કુટુંબની વ્યાખ્યા શું? કુટુંબ એટલે ઊંધિયું. ઊંધિયા, સુરતનું ઊંધિયું બહુ ફેમસ છે, તમે બધાએ ખાધું જોઈએ. અત્યારે સિઝન નથી, પણ સિઝન હોય ત્યારે તો બહારથી લોકો ખાવા આવે ખાસ, અને એમ હોટલમાં ન મળે. સુરતી ઊંધિયું સુરતી હોય ઘરે જ મળે. હજી કોઈ એવી હોટલમાં જોઈ નથી કે એ પ્રકારના ઊંધિયાનો ટેસ્ટ આવતો હોય. તો ઊંધિયામાં શું હોય? તમામ સ્વાદ હોય, તમામ આકાર હોય, મોટા શાકે હોય, નાના શાકે હોય, અને કોઈક ગળ્યા હોય, કોઈક કડવા હોય, પણ એકબીજાને ટેકે ટેકે થોડાક મસાલા, થોડોક ઉકળે ખરું, થોડીક ગરમી આવે સંજોગોની, થોડાક મસાલા તીખાશ આવે, થોડીક મીઠાશ આવે, બધું ભેગું થાય અને એક નવો સ્વાદ બનાવે. એ ઊંધિયાનું નામ પરિવાર. ત્યારે તો અમે બધા લેખકોની બહુમતી થઈ ગયા કાર્યક્રમમાં. આપણે એક બહુ મોટા લેખક હતા ગુજરાતી ભાષાના, દર્શક મનુભાઈ પંચોળી, ભાવનગર પાસે લોકભારતી સણોસરા નામની બહુ મોટી વિદ્યાપીઠ એમણે બનાવેલી. દર્શક દાદા દર્શકે એક નવલકથા લખેલી, એનું નામ હતું ઝેર તો પીધા જાણી જાણી. જો તમારે સંસાર સમરસ ચલાવવો હોય, તમારે ગામ સમરસ ચલાવવું હોય, તમારે કોઈ પણ પ્રકારની આવી પ્રવૃત્તિ સમૂહમાં રહીને કરવી હોય, તો જાણી જાણીને ઝેર પીવાની તૈયારી જોઈએ. આ ગામ એમને આ લેવલે ન પહોંચ્યું હોય, એના અમુક મોભીઓ હોય, કોઈ ઘરની રીતે ને કોઈ બહારની રીતે થોડાક ઝેર છે એ જાણીને પોતાના ગળે અટકાવી ગયા હોય, પી ગયા હોય ને, ત્યારે ગામ આટલું બધું સરસ રીતે સ્માર્ટ થયું હોય, આટલા વખાણ થયા, ત્યારે ગામ માટે આટલી સરસ મજાની પ્રશંસા થાય. નીલકંઠ મહાદેવની આપણે જ્યાં કથા છે ને, સમુદ્ર મંથન કરો તો અમૃત મળે, પણ છેલ્લે મળે. પહેલા તો જરાળ વિષ નીકળે, ઝેર નીકળે. હવે ઝેર થૂકો તો બીજાને નડે, ગળી જાવ તો તમને નડે. એટલે મહાદેવજીએ ઝેર ગળામાં રાખીને સાચવી લીધું. આ ઝેર ગળામાં રાખીને જે સાચવી શકે ને, એ પરિવારને ગામ સાચવી શકે. મોભનું લાકડું હોય ને, એને વજન થોડુંક વધારે ખમવું પડે. હું કૃષ્ણ પાસેથી ઘણી વાર એવું કહું કે એનું મેનેજમેન્ટ આપણે શીખવા જેવું છે. કૃષ્ણની ગીતા તો જ્ઞાન છે જ, મારા તો પ્રિય ચરિત્ર. જુવાનીઓને ઘણી વાર કહું કે તમારા કોઈક રાધા જતા રહ્યા હોય, બહુ મૂંઝાઈને મરવાના વિચાર કરવા નહીં, 2 બ્લૂટિક નથી મેસેજમાં એમ માનીને આંસુ સારવા નહીં, સેટ સોંગના રીલ જોવા નહીં. શું કામ? તમે તમારા કાંડે આગળ વધીને સોનાની દ્વારકા બનાવશો તો રાધાજી જતા રહ્યા હશે તો રૂકમણી કાગળ લખીને આવશે, પણ દ્વારકા બનાવી હશે તો આવશે, ફૂટપાથ ઉપર નહીં આવે કોઈ. પેલા તમારા કાંડે કમાણી કરીને બતાવો. મને એવા વિદ્યાર્થીઓ આવે વિજયભાઈ કે મમ્મી પપ્પા અમને બહુ નડે. એટલે હું કહું કે ભાઈ તો એક કામ કરો ને, એની પાસે પૈસા લેવાનું બંધ કરી દો. ફી આપણે પૈસા કોલેજમાં ભણતા હોય લેતા હોય, કપડાના પૈસા લેતા હોય, મોજ શોખના ગાડીએ વાપરતા હોય, ત્યારે વાહન વાપરતા હોય. કૃષ્ણ જેવું કરો, વડીલોની મથુરા છોડો ને તમારી સોનાની દ્વારકા બનાવો ને વડીલો ત્યાં રાખો. બરાબર? એ તૈયારી ન હોય ત્યાં લગી ફરિયાદ કરવાનો તમને હક નથી. કાનોડા પાસેથી ઘણું શીખવાનું છે. હું વિચારતો હતો કડતાળા ગામને શું કહું, મને ભગવદ્ ગીતા એ ઝબકારો છે કે આપણે કૃષ્ણની થોડીક વાત કરીએ બીજી બધી વાતોની સાથે. કૃષ્ણ પાસેથી ખૂબ શીખવાનું છે આપણે. હજી એ 5000 વર્ષે આઉટડેટેડ નથી થયા. હજી ભગવદ્ ગીતાના એક એક વાક્યમાંથી અલગ અલગ 10 અર્થ નીકળે. હજી અર્થ કાઢવા વાળા પડ્યા છે, વાંચવા વાળા પડ્યા છે. તમને એક સાદું ઉદાહરણ આપું. આ
તમારા ગામને શોભે એવું, સમાજને આપણને કામ લાગે એવું. ટસલી આંગળીએ ગોવર્ધન પર્વત ઉંચકો, ગિરિરાજ ધરણ કહેવાના. ટસલી આંગળીએ ગોવર્ધન ઉંચકે એમાં વજન કોની માથે આવે? કાનુડા માથે જ આવે, કૃષ્ણ માથે જ આવે. કારણ કે વજન તો એને ખમવાનું છે, ઉંચકવાનો ભાર તો એનો છે. હવે જે વ્યક્તિ ભાર ઉંચકતો હોય ને એને પોતાના મગજમાં થોડોક ભાર આવી જાય. બરાબર, વિજયભાઈએ કીધું ગાડી લીધી. ગાડી એટલે લીધી કે મારા હાઈવે ઉપર મુસાફરી જાજી છે. અમારા બધા શુભેચ્છક મિત્રો એવું કહેતા કે તમે નાની ગાડીમાં ફરો, આમાં ક્યારે ફૂટબોલ થઈ જાય ખબર ન પડે, આપણી ભૂલ ન હોય, હામાવાળાની જ થાય ને. તમે એમ કહો કે અમે તો હરખી હલાવી, અમારા ન થાય કાંઈ. કેવું જવાનું? જૂનો ટૂચકો નહોતો, ગીરના જંગલમાં ગયા, જીપમાંથી ઉતરા નીચે સિંહ જોવા માટે, ફોટો પાડતા પાડતા ખબર ન પડી, ભૂલા પડી ગયા. સામે સિંહ આવ્યો તો હવે શું કરવું? તો કોકે નીચે કીધો, જવાબ દીધો હતો કે હવે કઈ તમારે કરવાનું ન હોય, હવે જે કરે એ સિંહ કરે. એમ રોડ ઉપર અત્યારે નીકળવું એવી વસ્તુ થઈ ગઈ છે ટ્રાફિકમાં કે તમે ભૂલ ન કરો, સામેવાળા કરે. તમે હરખી હલાવો એ આવીને તમને ચોટી જાય. બરાબર, તો એના કારણે ગાડી લીધી છે. હું તો હલાવતો નથી, તમે જોયું નજર સામે. બરાબર, એનું હસતા હસતા કોઈ અમારા ગોપાલ માટે લીધી છે. મારા સારથીનું નામ ગોપાલ છે, એટલે ભગવદ્ ગીતા અડધી તેમ થઈ ગઈ. પણ કહેવાનો મતલબ એ છે કે વજન તો એ કે ઉંચકવાનું આવે. વજન ઉંચકે નહીં, ભારમાં બહુ આવી જાય. લોકો ગાડીની કિંમતને કારણે હવા મૂડવા માંડે. ગાડીના ટાયર જમીન ઉપર હોય પણ માણસ હવા મૂડતો હોય. મારી પાસે મોંઘી ગાડી છે, મારી પાસે પ્રીમિયમ ગાડી છે. આ હવા છે ને એ ટાયરમાં વધી જાય તો ફટાકીઓ થઈ જાય, ને માણામાં વધી જાય તો એનો ફટાકીઓ થઈ જાય. એટલે બહુ હવા વધવા ન દેવી, માફક રાખવી, બેલેન્સ એટલી રાખવી. સ્માર્ટનેસ બનેલો કિસ્સો છે આપણા ગુજરાતમાં, પછી તો બહુ વાયરલ થયો, કદાચ તમારા મોબાઈલમાં એવો છે. નવા પુલ બનાવતા હોય, પુલની ઊંચાઈ ઓછી હોય, ત્યાં માલ ભરેલો ટ્રક ફસાઈ ગયો ને કોઈ રીતે હોય તો પુલ કઈ તોડાય નહીં. નવો બનેલો ટ્રકને તોડાય નહીં. અંદર માલના બોક્સ હોય, ડ્રાઈવર કંઈક મારો માલ નથી, શેખ મને ખીજાય. પોલીસ વાળા આવ્યા, આજુબાજુ ટ્રાફિક જામ થઈ ગયો. એક ચા વેચનારો છોકરો, અભણ જેને કહેવાય એવો ચા વેચનારો છોકરો, હવે તો એને તો ધંધો ખોટી થઈ ગયો, કારણ કે ટ્રાફિક જામ થઈ જાય તેની જઈ ન કે ચા લેવામાં. એ ઉભો રહ્યો 2 મિનિટ ને જોયું કઈ તો એન્જિનિયરને બોલાવવા પડશે, કોર્પોરેશનમાંથી માણસો બોલાવવા પડશે, ને કાં બ્રિજ તોડવો પડે, ને કાં ટ્રકમાંથી માલ તોડવો પડે, ને કાં ટ્રકને તોડવો પડે, કારણ કે ચોટી ગયું ઉપર. એ છોકરાએ આવીને કીધું કે મારી પાસે નાનકડો ઉકેલ છે. એટલે બધા મોટા સાહેબ હોય એટલે છોકરાને ધક્કો મારીને કાઢી મૂક્યો. તને શું ખબર પડે? પણ એ કે તમે મને ચાન્સ આપો તો હું રસ્તો કરતો. પછી બધા થાય કામ કંટાળ્યા, એટલે એમને મેં કોઈનું ધ્યાન નહોતું શું કરવાનું છે. બધા ઉભા ઉભા વાતો કરતા હતા કે એ છોકરાએ જઈને ટાયરમાંથી હવા કાઢી નાખી. ટ્રકની ઊંચાઈ થોડીક નીચી થઈ ગઈ. પછી એના ડ્રાઈવરને કીધું કે હળવેકથી ધક્કો મારતા જાય, લેતા જાઓ. હવા નીકળી ગઈ, તમારી 2 ઇંચ ઊંચાઈ ઘટી ગઈ છે, પછી જઈને હવા પુરાવી લેજો આગળથી. લાખોનો ખર્ચો જે તોડફોડનો કરવાનો હતો એ 5 મિનિટમાં કામ પતી ગયું. એટલે હવા થોડીક ઓછી કરો ને તો રસ્તા જગતમાં બધાના નીકળી જ જતા હોય છે. જ્યાં ફસાઈ ગયા હો, હરવાઈ ગયા હો, ત્યાંથી બહાર નીકળી જ જતા હોય. થોડીક હવા ઓછી કરવી પડે. કૃષ્ણએ ક્યારેય આ નથી કર્યું. તમે જોજો, કાલિયા દાદની કથા છે, રમવામાં બધા ભેગા હતા ને. રમવાનું રાખો બધા આવે, જમવાનું રાખો બધા આવે, લડવાનું રાખો તો બધા ભાગી જાય. મારો અનુભવ છે. વર્ષો પહેલા ત્યારે તો અમારા માટે આમ એસી બસમાં બેસવું નહીં લક્ઝરી હતી, એવો ટાઈમ હતો. તો હું અમદાવાદથી ખાસ એસી બસની ટિકિટ, કે ગરમી બહુ, અત્યારે જે ઉનાળો છે ને પવન પડી ગયો છે, એમ પવન પડી ગયેલો હોય, અમદાવાદમાં તો ગરમી બહુ હતી. એટલે મને એમ થયું કે હાલે આજે ભલે 20 રૂપિયા વધારે ખર્ચાઈ જાય, 30 રૂપિયા વધારે ખર્ચાઈ જાય, પણ હવે એસી જાય ને તો કંઈક નિરાશ રહે, આખા દિને થાકેલા. એટલે મેં સામાન્ય સંજોગોમાં એસટી બસમાં હું આવતો, એને બદલે એસટી ને બદલે એસી લક્ઝરીની ટિકિટ લીધી. લક્ઝરીની ટિકિટ લીધી, એસી લીમડી એવું એની પાસે બંધ થઈ. મેં કીધું આ માંડ આપણે એમ માનીને લીધું, કોઈ બી આપણે આમ તો સાદી એસટી બેસી બારી ખુલ્લી રાખીએ, પવન તો આવે. હવે આમાં તો એસી બસો એટલે બારી એ બંધ હોય, એને બારીને કાંઈક ફિટ કરેલો હોય, ખુલે નહીં. હવે એમાં એસી થઈ ગયું બંધ. એટલે પહેલા તો બધાને એમ થયું હમણાં ચાલુ થશે એમ કરતા કરતા બીજું 1-2 ગામમાં આવી ગયા. પછી બધા ઊભા છે અને ડ્રાઈવરને કીધું, ડ્રાઈવર કે હવે હું શું કરું, ફોલ્ટ આવ્યો કંઈક, વધારે કે પૈસા પાછા આપો. એસીના વધારાના પૈસા એના લીધા, એસી ચાલુ નથી. મેં બૂમ કરી થોડી, હું તો ભણતો ત્યારે કોલેજમાં.
હજી દુનિયાનો બહુ અનુભવ થયો નતો એટલે આપણે બહુ બૂમ કરી કે ડ્રાઈવર કે જો હવે હું તો તમે કહેતા હોત બસ હલાવું હું કહેતા હોત ઊભી રાખી દઉં તમે બીજી બસમાં જતા રહ્યો મારી બસ નથી ઓફિસે જઈને પૈસા લઈ લેજો હું તમને કહી દઈશ ને સાક્ષીપુરામાં કેસી બંધ હતું એટલે અમે બધાએ કીધું કે કાંઈ વાંધો નહીં મફતમાં મુસાફરી થતી હતી એટલે ગરમી સહન કરી લીધી બધાએ તો હવે તો અમે સાયલા લગી પહોંચી ગયા નાઈ લગી પહોંચી ગયા ના પહોંચી ગયા હમણાં રાજકોટ આવી ગયા ના ચોટીલા તો દેખાય જ છે એમ હલાવતા હલાવતા બધા ગરમીના પરસેવા લૂંટતા ધીમે ધીમે પહોંચ્યા ઓફિસમાં મેં આગેવાની લીધી આપણે પેલા ભણતા હોય એટલે ક્રાંતિકારી થઈ ગયા હોય મેં ગ્રુપની આગેવાની લીધી મેં કીધું આપણે તો બધા ભેગા થઈને બધાએ 32-34 જણા કંઈક હતા મેં કીધું બધાએ નામ રેડી રાખજો ટિકિટ હાથમાં રાખજો આપણે બધાએ જઈને સામૂહિકપણે ડ્રાઈવરે બિચારાએ બધી ટિકિટમાં લખી દીધું એટલે હવે નીચે ઉતરીને ઓફિસે ગયો ટ્રાવેલ્સવાળાની ઓફિસ હતી હવે ઓફિસે 4-5 જણા બેઠા હતા એકદમ હટ્ટા કટ્ટા પહેલવાન જેવા બરાબર મૂછું આંકડા બાકડા ચડાવીને એટલે હું તો આગળ વાળા આગેવાન થવાના શોખમાં ધસી ગયો અંદર એ ઓફિસમાં એસી ચાલુ હતું એટલે દરવાજો ખોલીને પહેલા તો ઠંડી હવા લીધી થોડી વાર પછી મેં ઓલા બેઠા હતા 4-5 જણા ટોપિંગ આપણે ના ટોલ ના કે ટોલ તો ખરેખર ફાસ્ટેગમાંથી કપાવવાનો હોય પણ બેઠા 6 જણા હોય ખુરશી નાખી 4-5 જણા બેઠા હતા મેં કીધું આ બસમાં એસી ચાલુ નથી એના પૈસા પાછા લેવાના મને કે કઈ બસમાં આવી ટિકિટ બતાવી આ બસમાં અડધેથી એસી બંધ થઈ ગયું છે ડ્રાઈવરે લખી દીધું છે કે એસી બંધ હતું બધાએ ટિકિટ પાછી લેવાની છે મને કે કોણ બધા એટલે મેં કીધું બધા એટલે કેટલા 30-32 જણા છે ટોટલ ગણી લ્યો ને બધાને પૈસા પાછા આપો મને કે ક્યાં બધા છે એટલે મેં કીધું આ રહ્યા એમ કરીને પાછળ જોયું કોઈ નહીં બધા ગરબા થઈ ગયા નીચે ઉતરીને ઓફિસ તો સીન જોયો ને રાતના 12 વાગ્યાનો ટાઈમ હતો એટલે કોઈ હિંમત કઈ નથી અંદર પગથિયા ચડવાની હું એકલો આગેવાન થઈને ઘસી ગયો 32 જણા માટે એટલે આ કાલિય નાગને નાથવા જેવી ઘટના છે કે રમવામાં બધા ભેગા હોય દડો જો પાણીમાં જાય તો ઠેકડો તમારે એકલા જ મારવાનો હોય એમાં કોઈ ભેગા ન આવે બધા કિનારે ઉભા જોયા રાખે પેલો કોણ બહાર આવે છે નાગ બહાર આવે છે કૃષ્ણ બહાર આવે છે આ વિચાર જો આ વાસ્તવિક છે જીવનનું એક પિક્ચરનું ગીત હતું કિતને અજીબ रिश्ते हैं यहाँ पर दो पल मिलते हैं साथ साथ चलते हैं जब मोड़ आए तो बच के निकलते हैं દુનિયા આવી થઈ ગઈ છે ને એટલે અડતાળા ગામનું મહત્વ છે કઈ મોડ આવે તો કોઈ બચકે નથી નીકળતા ભેગા રહીને સામનો કરે છે કોઈ પણ પડકાર આવે એટલે એનું મહત્વ છે તેની તો ઠીક છે 5 જણા બેઠા તેમાં એક ભાઈ ગોંડલના હતા બરાબર એટલે એ ઓળખી ગયા કે ઓલા પ્રોફેસર વસાવડાનો છોકરો એટલે મને કે હું જાઉં છું ગોંડલ ભાઈ આવું છે મારી ભેગું ગાડીમાં તેમ કરીને હું થતી ગયો બરાબર નીતર મારો કેસ થઈ ગયો પૂરો પણ વાસ્તવિકતા આ છે જીવનની ભેગા કોઈ રહી નથી શકતા એટલે તમને એમ થાય કે ગિરિરાજ ધરણની વાતમાં આ ક્યાં આવી તમે ગોવર્ધન પર્વત ઉચકો અને જોર તમારે લગાડવું પડે ભાર તમારે ખમવો પડે જે નાનો માણસ હોય ને એ બધાને એમ કે આઘાડીઓ દેખાતું નથી કે એવડો મોટો પર્વતનો ઉચકો દૂર જાઓ હતો સાઈડ મળ્યો મારા માટે જગ્યા કરો અને જે મોટો માણસ હોય ને એમ કે મેં પર્વત ઉચકી લીધો છે હવે તમારે વરસાદમાં મૂંઝાવાની જરૂર નથી આ બાજુમાં આવીને બધા ઉભા રહ્યો છાયડામાં આવો પર્વતનું જોર મારી પાસે છે તમે મારી ભેગા રહ્યો બાજુમાં ઉભા રહ્યો ગોપીઓ ગોવાળિયાઓ બધા આવતા રહ્યો નાના માણસને મોટા માણસમાં આ ફેર છે નાનો માણસ જે વજન ઉચકે ને એનું વજન બીજામાંથી નાખે અને મોટો માણસ હોય ને વજન ઉચકીને બીજાને છાયડો કરી દે બીજાને આશ્રય આપે બીજાનું રક્ષણ કરે હું આ ગામની પ્રવૃત્તિ વિશે વિજયભાઈ પાસે સાંભળતો હતો તમે વિધવા બહેનો માટેની જે પ્રવૃત્તિ કરો છો તમે વિદ્યાર્થીઓને ભણાવવા માટેની જે પ્રવૃત્તિ કરો છો હમણાં જમવાની આપણે વાત થઈ કોણ આપે છે એ ખબર નથી રસોડું પણ કોઈને સંકોચ ન થાય ખાનારને સંકોચ ન થાય અને દેનારને અભિમાન ન આવી જાય એવી રીતે ગુપ્ત રીતે આખું રસોડું ચાલે છે ગામમાં આ ગિરિરાજ ધરણવાળી ઘટના છે કે વજન ઉંચકવા વાળો ભલે હું છું પણ હું એટલા માટે વજન નથી ઉંચકતો તમારી સામે છાંટો પાડી દઉં તમને સીન સપાટા કરીને તમને દૂર કરી દઉં હું એટલા માટે ઉંચકું છું તમને ભેગા રાખો મારી બાજુમાં રાખો મારા પરિવારના સભ્યો માનીને આપણે સરસ મજાનો આમ ફોટો પાડો તો જો કાનોડાનો ફોટો જોજો ગિરિરાજ ધરણના ફોટામાં કોઈ દી એકલા નહીં હોય આજુબાજુ બધા ગોપીઓ દેખાશે સૌનો ટેકો કરવા પણ દેખાશે આ સિક્રેટ છે સમરસતાનું સિક્રેટ આ છે ક્યાંક કોકને લોડ વધી જાય ક્યાંક કોકને બા હોય એનો લોડ વધી ગયો હોય ફેમિલીમાં હોય તો કોઈ દીકરી હોય એનો લોડ વધી ગયો હોય
કોઈ મોટો દીકરો હોય એનો લોડ વધી ગયો હોય, એ લોડ વધી જાય છતાં પણ પોતે પોતાનો મોડ છોડે નહીં, પોતાનો રસ્તો છોડે નહીં અને બીજાની સાથે વાલથી વર્તન કરે, એ સમરસતા છે. બોલો બોલો બીજું. અરે અમારે એવું છે કઈ ચોપડી વાળું છે નહીં, કાગળિયા રાખીને બોલવાનું હોય નહીં, એટલે તમે તારે લીધા તમારા વચ્ચે કંઈક આવી જાય તોય વાંધો નહીં, આપણે પાસે કનેક્શન જોડીને ચાલુ થઈ જશે. હા એવું કઈ હાલો સાહેબ કે પરસેવો બોલ્યો કંઈક હસાય એવું કંઈક કામ કરો. હું હમણાં જ બાપુની કથામાં હતો, બાપુ બહુ રાજી થયા. એક બે બાપુ આમ તમારી જેમ જ બાપુ હિચકે બેઠા હતા, પછી કથા તો પૂરી થઈ વિરામ આપ્યો હતો બાપુએ. એટલે બાપુ કહે કઈ મોજની વાતો કરો, જ્ઞાનની વાતો મેં બહુ કરી લીધી સવારે. પછી મેં બાપુને છે વિડીયો છે, મેં કીધું ટૂચકો કહું બાપુ. એક ભાઈ આવ્યા, સીસીટીવી નો જમાનો થઈ ગયો, સ્માર્ટફોન નો જમાનો થઈ ગયો, એમાં એક જ દુકાનમાંથી ચોરી કરવામાં 6 દી લઈ આવ્યા. બે તો દુકાન વાળાને ખબર ન પડી, પછી ખબર પડી કાં તો રોજ ખુલ્લું તાળું નીકળે છે. પોલીસમાં ફરિયાદ કરી, પોલીસે 2 દી લગી નિરીક્ષણ કર્યું. 6થે દિવસે ભાઈની મુદ્દાબાલ સહિત પકડી લીધા. પોલીસ વાળાએ ધોકાવતા એમ કીધું કે તને ખબર નથી પડતી, મને ચોરી કરે તો ઠીક છે પણ એક જ દુકાનમાં એક જ જગ્યાએ થોડી ચોરી કરવા આવે. 6 દીથી તારી વોચ છે, અમને તો એમ હતું કે એક દી દેખાય બીજે દી નહીં દેખાય, દરેક સીસીટીવી તું આવ્યું. તને શરમ નથી આવતી? આવો ચોર છે, અમારી આબરૂ શું રે આવા ચોરને પકડવામાં? એટલે ઓલા ચોરે કીધું સાહેબ હું ચોર જ નથી, આ તો કોરોનામાં પૈસા બધા જતા રહ્યા, એટલે હવે જાજા પૈસા મારી પાસે રહ્યા નથી ને અમારા લગ્નની એનિવર્સરી આવે એટલે મારા વાઈફે મને કીધું કે આ સાડી લઈ આવી દેશો તો જ ઘરમાં પગ મૂકવા દઈશ, નહીતર નહીં. એટલે પહેલેથી મને એમ થયું કે હવે આ સાડીની આપણી ત્રેવડ નથી ખરીદવાની, પણ હવે લઈ આવવું તો પડે ને. તો એ લઈ આવવું પડે ને સાડી લેવા માટે કે હું અહીંયા આવ્યો તો પહેલેથી મેં ચોરી કરી ખાલી, એ તો બીજે દી હું સાડી પાછી મૂકી ગયો. તો ઓલા પોલીસ વાળા કે 6 દી એના ફેરા કરો છો, તો કે કલર બદલવાના. હવે ઘેરથી કીધું કે તમે ખોટી, આ કલર નથી ગમતો મને, આવો કલર લઈ આવો, આ કલર લઈ આવો, આ કલર લઈ આવો. તમે 6 દી નીકળી ગયા, આ હજી કલર નો મેળ નતો પડતો, મને જાણી લીધો તમે. હવે પકડીને પૂરી જ દેજો, હવે મને ઘરે ન જવા દેતા. કારણ કે હું જો એમ કહીશ કે હવે કલર વાળી વાત પૂરી, સાડી વાળી વાત પૂરી, તો મને આમે ખાવા નથી મળવાનું ઘરમાં, એના કરતા મને જેલમાં નાખો તો રોટલા જ મળશે. એટલે જીવનના સંસારના જ સત્યો છે, હસવું એટલે જ આપણને આવે, સંસારના સત્યો એમાં દેખાતા હોય. તો સંસારના સત્યો છે, મળન સારી મળે, કલરમાં વાંધા આવે છે. જેને જે હોય ને અહીં સુખી રહેતા જ નથી, સુખ સામે કાંઠે લાગે, ઓલા કાંઠે બહુ સુખ છે, અહીં તો મચ્છર છે એમ કરીને સામે કાંઠે જાય, ખબર પડી ગઈ મચ્છર પોતાને નહોતા આવતા, બાકી અહીં મચ્છર જ છે. તો ભેગા રહેવાની જે વાતો તમને કહેતો હતો એમાં આવી હળવાશવાળી વાતો થઈ હતી, આવી મોજવાળી વાતો થઈ હતી. તમે આવી પતિ પત્ની બેઠા હતા, લગ્નમાં કંઈક જવાનું હતું, તૈયાર થઈને નીકળ્યા ને હવે છે જ્ઞાન તો છે પણ હળવાશવાળું જ્ઞાન છે. નીકળ્યા, ગાડીના ટાયરમાં પંચર પડી ગયું. હવે સુમસામ રસ્તો, અંધારો, કોઈ બીજું દેખાય નહીં. વાઈફે સવાલ પૂછ્યા કે કેમ પંચર પડી ગયું? તમને દેખાણું નહીં? પથ્થરો આવી ગયો, કાચ આવી ગયો, કાંટો આવી ગયો, હવે આપણે મોડું થશે તો, આ ગરમીમાં આપણો મેકઅપ ઉતરી જશે તો, જમવાનું પૂરું થઈ જશે તો. હસબન્ડ તો બિચારા સ્ટેપની ક્લિનિંગ વાળું ટાયર સ્પેરલું લીધું છે હરખી, એમાં હવા તમને એકલા હાથે થશે, આવડશે? ત્યાં એક ભાઈ નીકળ્યા, બિચારા એ ઊભી રહી પોતાનું સ્કૂટર કે આ કોઈ 2 કપલ છે, અંધારો રસ્તો છે, બીજું કોઈ છે નહીં, અને હેલ્પ કરું. તો પેલા ભાઈને કે હું તમને કઈ મદદ કરું? પેલા એકલા હાથે ટાયર બદલવાની કોશિશ કરતા હતા. કે મારા વાઈફ હારે, મારા પત્ની હારે થોડીક વાર ગપ્પા મારો તો ટાયર બદલાવી દો. કારણ કે મારાથી 2 કામ થાય એમ નથી, એટલે સવાલના જવાબ દેવા ને ટાયર બદલવું, 2 કામ થાય એમ નથી. કામ કરવા વાળા કામ કરીએ, આ બહેનો કરી શકે. આમાં કઈ ભાઈઓ ને બહેનો એવો ભાગ નથી પાડતો, ઘણા ભાઈઓ એવા હોય બરાબર, એટલે બહેનોને ખબર હોય. મારી નજર સામે બનેલો કિસ્સો છે કે મારા મિત્રના ઘરની અંદર મિત્ર ખીજાઈ ગયા, કઈક ભજીયા ઠંડા આવી છે કે ખબર નહીં, એમાં લોકોના આવા પ્રશ્નો હોય ને, દાળ કેમ ઠંડી છે ને ભજીયા કેમ ભાવે એવા નથી થયા.
એમાં કંઈક ખીજાઈ ગયા એમ કીધું કે તારામાં તો મીઠું જ નથી નાખ્યું. આવું બોલાઈ ગયું હાવ દેશી ભાષામાં. હું બેઠો હતો, આપણે તો ચૂપચાપ ભજીયા ખાવા બેઠા હતા, ઠંડા હોય ઠંડા, આપણે મીઠું નાખેલું હતું ને આપણે મૌન ગયા. અમારા ભાભીએ સીધો ફટ કરતો સામો જવાબ આપ્યો, સાચો જવાબ આપ્યો કે મીઠું નથી નાખ્યું એટલે તો તમારી ઘરે છું. બહુ મીઠું નખાઈ ગયું હોય વ્યવસ્થિત તો તમને થોડા પસંદ કરે. આ સાંભળવા માટે આવે તમારે રાતના એક તો તમને ભજીયા કરી દેવાની પાછા તમને એ સાંભળવું મીઠું નથી નાખ્યું. તો આ વાસ્તવિકતાઓ છે જીવનની. હાસ્યથી એ પણ જીવનની વાસ્તવિકતા છે, એમાંથી જે શીખ મળે એ જીવનની વાસ્તવિકતા છે. કોઈ પણ રીતે આપણે ભેગા થવું હોય, સરસ રીતે ગામ અજવાળવું હોય, તો એમાં આ પણ એક વસ્તુ બહુ મહત્વની છે. સાહેબે સારું શું યાદ કરાવ્યું, વિનોદ પણ હોવો જોઈએ, હળવાશ પણ હોવી જોઈએ, લહેર કરવી જોઈએ, હસવું જોઈએ. અને જીવનના પડકાર હોય ને એને તમે જો હસતા શીખી લેશો ને તો જીવનની મસ્તી છે એ તમારી ઓછી નહીં થાય. મેં તો એક પુસ્તક લખ્યું છે જયત્વ નામનું. તો તમારી જેવું બધું શાસ્ત્રીય પુસ્તક અભ્યાસ કરી નથી લખ્યું, પણ મેં તો મારા જીવનના 25 વર્ષના નિચોડવાળું પુસ્તક લખ્યું છે. તો એમાં છેલ્લા પાને મેં એક લીટીમાં 2 જ શબ્દો લખ્યા છે. સુખની 2 ચાવી છે, ખડખડાટ અને ઘસઘસાટ. ખડખડાટ હસતા શીખો ને ઘસઘસાટ નિંદર કરી લો. આનાથી મોટું કોઈ સુખ જ નથી આ જીવનમાં. તમારે એક ભાઈબંધે મને કીધું કે હજી એક વસ્તુ ઉમેરવાની છે, સવારે પેટ સાફ આવે એનાથી મોટું કોઈ સુખ છે. તો હું એમાંથી એક જ્ઞાન ગોતી આવ્યો. તમે જોજો તમને એક જ લીટીનું જ્ઞાન છે, પણ તમે એમ કહેશો કે ના ના છે ખરું, મને કામ લાગે તમને કામ નહીં લાગે. જ્ઞાન એટલું જ છે એની અંદર કે આપણા શરીરમાં જે કાંઈ આપણે ખાય, મઠો ખાય તોય ભલે, મોહનથાળ ખાય તોય ભલે, પૂરીનું શાક ખાય તોય ભલે, કઢીને ખીચડી ખાય તોય ભલે, પોષણના તત્વો છે એ બધા લેવાઈ જાય. સાદું વિજ્ઞાન છે, બાળકો બેઠા છે એને ભણવામાં આવી ગયું હશે, આવી ગયું શરૂઆત હવે છે ને હું ભણવામાં. જે ખાવ એનું પોષણ થઈ જાય, લોહી થઈ જાય, ગ્લુકોઝ થઈ જાય. તો પોષણના તત્વો જે છે એ અંદર આપણા શરીરમાં રોકાઈ જાય. અને જે કચરો છે એ આપણે જે હમણાં કીધું સવારે પેટ સાફ આવે એ એક આનંદ જ છે જીવનનો, એ બહાર નીકળી જાય. કોકના લગ્નમાં આપણે ગયા હોય ને, હવે તો લગ્નમાં કેવું થઈ ગયું છે, મોટી મોટી કંકોત્રી છપાવે, કંકોત્રીમાં ડેકોરેશન કરે ને એના સુગંધો છાંટે, વરકન્યાના 50 પ્રકારના ફોટા મૂકે, અમારા જેવા પાસે 10-15 વાક્યો લખાવે, કવિતાઓ મૂકે. માણસો આમાં મામા મામા કરીને જમવાનું કેટલા વાગે કઈ જગ્યાએ છે એટલું જ વાંચે, બાકીના નામે નથી વાંચતા કોના નામ છે એ અંદર લખેલા. જમવાનો ટાઈમ કોઈ ચૂકે નહીં. જમવામાં આમ બધા અલગ અલગ કાઉન્ટર કરેલા હોય ને, બધા કાઉન્ટરમાં આટો મારી આવે. પીઠાઈ લઈ આવે, રોટલા લઈ આવે, શીરો લઈ આવે, મંચુરિયન લઈ આવે, ફ્રાય કરીએ લઈ આવે, સૂપે લઈ આવે. કાંઈ બાકી રાખવાનું જ નહીં. આપણે ક્યાં કામ ન દેવાનું. કંકોત્રીમાં લખેલું હોય તમારે નથી દેવાનું. પણ પછી બહાર નીકળે જયારે એ સ્કૂટરને કિક મારતા હોય અને ત્યારે કોઈક બાજુ કે ઓલા ઢોકળા બહુ સારા હતા, તો હે આપણને ઢોકળા જ દેખાણા નહીં. જેટલું ખાધું હોય બધું જ બંધ થઈ જાય. આ માથાકૂટ છે જીવનમાં. તમને મળ્યું છે ને યાદ નથી રહેતું, ગુમાવ્યું ને બહુ તમને ખૂંચાશ કરે, ફાંસી કરે. કારણ કે ગુમાવ્યું, ઢોકળા ખવાના નહીં યાદ રહી ગયા. આટલું ખવાનું 2 પેટ કરીને ખાધું, સવારે તમે બ્રેકફાસ્ટ ન કરવો પડે એટલું બધું તાણી તાણીને ખાધું, એ જ ભૂલાઈ ગયું. ઢોકળા કેમ ન દેખાણા? તો બાજુવાળાને ખીજાવા માંડે, છોકરાઓને ખીજાવા માંડે. તમને આગળ મોકલા હતા, તમે જોયા નહીં ઢોકળા ક્યાં હતા. આ જિંદગીમાં આ યાદ રાખવું, જે મળ્યું છે એને યાદ કરો ને જે ગુમાવ્યું એની ફરિયાદ કરો તો સુખી થઈ જશે. તો આ જે કચરો બહાર નીકળી જાય ને શરીરમાંથી, એ ભગવાને બનાવેલી સિસ્ટમ છે. કચરો જાજો રહે નહીં. કિડનીની બીમારી હોય ને મને ડાયાલિસિસના મશીન ઉપર રાખવા પડે. શું કામ? કારણ કે શરીર કચરો સાફ ન કરે, મશીન કચરો કરી દે. શરીર કચરો 24 કલાક 48 કલાકથી વધારે રાખે નહીં. કોક આપણે મેં કીધું એમ ભાવતું હોય વધારે ખવાઈ ગયું હોય તો ઉલટી થઈ જાય કોક વાર, કારણ કે શરીર હાથવે નહીં, વધારાની કેપેસિટી ન હોય શરીરની. મારે તમને એટલી જ વિનંતી કરવાની સુખી થવા માટે કે શરીર જો કચરો તમારો લાંબો સમય સાચવી નથી શકતું તો મનમાં હું કેમ કોકના મેણના, કોકના અપમાનના, કોકની ઘટનાના કચરા લઈ લઈને ફરો છો? શરીર જેમ 48 કલાકમાં કાઢી નાખે એમ આપણે 48 કલાકમાં સાફ કરી નાખવું મગજને, મનના મેલે વિતારી નાખો. કોકને માફ એટલે નહીં કરી દેવાના કે સુધરી ગયા છે એટલે કરી દેવાના કે આપણા મગજમાં જગ્યા રોકતા બંધ થાય તો આપણે બે હારા કામ કરી શકીએ. આપણે ભાષામાં એક શબ્દ છે બળતરા. આ બળતરા છે ને તમે કોકની સફળતા જોઈને થાય, કોકનું સુખ જોઈને થાય, કોકનો આનંદ જોઈને થાય.
મુકેશ અંબાણી મોટી ગાડી લે તો આપણે રાજી થાય, જો ગુજરાતી હોય કેવી મોંઘી ગાડી લીધી. આપણા ગામમાં કોક લઈ આવે તો આપણને જરા કેમ થાય, તમારા ગામમાં જ નથી થતું એટલે તમે સમરસશો. પણ બીજા ગામ આપણે જોઈએ, ગામ તો હું સોસાયટીમાં બાંધવો પડે કે આની પાસે આવડી મોટી ગાડી ક્યાંથી આવી, 2 નંબરના ધંધા કરે. એમને બધી રીતે દરોડો પાડવા માંડે મનમાં. શું કામ? કારણ કે કોક આપણી બાજુમાં આપણાથી વધારે પાવરફુલ છે, સુખી છે, સંપત્તિ વાળું છે, આપણાથી જોવાય નહીં. એટલે જ શબ્દ આવ્યો બળતરા. બળતરા શબ્દ જે બતાવે છે, કોકની બળતરા કરશો ને તો તમે બળી જશો, તમારો કોણસો થઈ જશે જલીને જલનમાં. કોકની બળતરા કરવા કરતા તમારી જાતને વધારે તૈયાર કરવા માટે જો સમય આપશો ને તો ઓટોમેટિકલી તમે એના કરતા વધારે સફળ ને સુખી કોકની થઈ જશો. કોકની બળતરા કરવામાં ટાઈમ કાઢવો નહીં, આપણી જાતને વધારે મહેનત કરવામાં, તરાશવામાં. આપણો હીરોનું ગામ છે ને સુરત, હીરો એમને હાથમાં લ્યો ને તો ખડી સાકરને ફટકડી જેવો લાગે, પણ પોલિશ કરેલો કટિંગ કરેલો હાથમાં લ્યો ને તમને એમ થાય તિજોરીમાં મખમલની ડાબડીમાં મૂકી દો. તો ઘણીવાર ભગવાન આપણી કસોટી કરતા હોય, આપણને પોલિશ કરતા હોય. મંદિરે તમે પગે લાગવા જાઓ ને ત્યારે પગથિયા ઉપર ચપ્પલ રહે, પણ જ્યાં મૂર્તિ હોય ને ત્યાં માથું ટેકવે, કોઈ પગ ન અડાડે. તો જે મૂર્તિ ઘડાય છે ને એને ત્યાં લોકો માથું ટેકવે છે, જે ઘડાતા નથી ખાલી ઘસાતા જ રહે છે. એટલે ઘડતરમાં ધ્યાન આપો. આ બહુ પાયાની વાત છે. સમય ઘણો બધો વહેતો જાય છે. તમને તમારા ગામને અનુલક્ષીને 1925માં વિજયભાઈ ગાંધીજીએ 7 પાપની યાદી બનાવી અને એમ કીધેલું કે ભારતમાં જેટલા ગામડા છે એ બધા ગામ જો આ 7 પાપથી મુક્ત થાય ને તો આ ભારત દેશ છે એ મહાસત્તા થઈ જાય, સ્વર્ગ થઈ જાય. તમને એમ થાય કે 7 પાપ નહીં, ગાંધીજી તો ખાદીના કપડા પહેરતા ને કઈ પૂરણપોળીએ કોઈ દી ખાતા નહીં, પલાળેલી દ્રાક્ષ ખાઈને જીવતા. આપણને તો ભાગવું પડી જાય. જયભાઈ બોલાવ્યા તો આપણા ગામમાં મીઠાઈ બનતી જશે. હારો આઈસ્ક્રીમ નહીં બને કાલથી. ગાંધીજી તો આઈસ્ક્રીમ ખાતા નહોતા, આપણે નહીં ખાવાનું. ચિંતા કરતા નહીં. આ પાપ એવા હોત તો હું પોતે આચરણ કરું છું, હું 7 પાપથી આગળ રહું છું તો તમે કરી શકશો. હું તમારી સામે ટી શર્ટ પહેરીને આટા મારું છું, ફિલ્મો જોઉં છું, ખાઈ પીને જલસા કરું છું. અમારા જલસા કરો ને તમને દેખાશે ખરા. તો સાવ સિમ્પલ યાદી છે. 7 પાપની યાદી તમે ખાલી મગજમાં યાદ કરી લેજો. એ જ્યાં લગી નથી આઘા રહેશો, અડતાળા ગામની ધજા છે ને એ 52 ગજની ફરકથી રહેશે. એ જવાબદારી મારી. તમારે મને પકડીને કહેવાનું, મન ફોન કરીને કહેવાનું, મારી ઘરે આવીને મને પકડવાનો. તમે કીધું તું રહેશે. હું મારા જીવનમાં આચરણ કરીને કહું છું એટલે તમને ગેરંટી સાથે કહું છું, નહીતર નહીં કહેતો. વાંચેલી વસ્તુ નથી, જીવેલી વસ્તુ. 7 પાપમાં પહેલું પાપ છે પરિશ્રમ વિહીન ધન. પૈસા કમાવા પાપ નથી, પણ મહેનત કર્યા વગરના પૈસા આવે, ખોટા પૈસા, જુગારના પૈસા, બીજી બધી આડીઅવળી માથાકૂટના પૈસા, કોકનું છેતરીને. બરાબર, અમારે ભીખુદાનભાઈ એક સરસ મજાનો નાનકડો ટૂચકો કે ભાઈ અમારા એક મિત્ર હતા જુનાગઢમાં, સામે મળ્યા. મેં કીધું તમારે તો 3 દીકરા હતા, હવે તો મોટા થઈ ગયા છે. હા, કે શું કરે છે? મોટો કે ખેતી કરે છે, વચલો બેંકમાં નોકરી કરે છે. નાનો કે સામે મળે એનું કરે છે. બરાબર, એના માટે એક દેશી શબ્દ છે ધુંબા પાર્ટી. એટલે પરિશ્રમ, ધન કરવાનું, ધન લેવાનું. લક્ષ્મી ખોટી વસ્તુ નથી. આપણે વિષ્ણુના પત્ની તરીકે, દેવી તરીકે બેસાડ્યા છે. સૌથી મોટો તહેવાર જ હિન્દુ સંસ્કૃતિનો લક્ષ્મી પૂજનનો તહેવાર છે. પણ મહેનત કર્યા વગરનું ધન નહીં લેવાનું. મહેનતનું ધન હોય નહીં, ખોટું ખર્ચાય નહીં. મહેનત વગરના ખોટા ખર્ચાઈ જાય, ઉડે આમ હવામાં, આમાં. કારણ કે આવવામાં બહુ મહેનત નથી પડી. પરસેવાની કમાણીના પૈસા હોય ને, તો ઘા કરે તો આપણનો જીવ બળી જાય. કારણ કે આપણને ખબર હોય, આપણે દેશી કહેવત છે કેટલી 20 100 થાય, કે કેટલી મહેનત કરી, કેટલી માથાકૂટ કરી, કેટલો ભોગ આપ્યો, ત્યાગ કર્યો, ત્યારે આ રૂપિયા આવ્યા. એ પહેલું પાપ પરિશ્રમ વગરનું ધન, એનાથી આઘાત. બીજું પાપ સદાચાર વગરનો વેપાર. વેપાર ખોટી વસ્તુ નથી, કરવો પડે જીવનમાં. વેપાર છે તો આ બધી વસ્તુ. તમે કંઈકથી મંડપ લઈ આવ્યા છો, કંઈકથી સોફા લઈ આવ્યા, કંઈકથી માઇક લઈ આવ્યા, કંઈકથી ફૂલ લઈ આવ્યા. અમે પુસ્તકો છાપીએ, એ એક પ્રકારનો વેપાર જ થયો ને. કોઈ પુસ્તક છાપવાનો ખર્ચો આપે એટલા મળે, પછી લેખક છે એ આગળ બીજું પુસ્તક લખીએ. નહીતર તો એના ઘરમાં પુસ્તકો છે એ ચૂલમ બાળવા પડે, એવી હાલત થાય તાપણું કરવા પડે. તો વેપાર પાપ નથી, સદાચાર વગરનો વેપાર પાપ છે. હળદરમાં લાકડાનો ભૂકો ભેળવીને પર ધરાવી ગયો એ પાપ છે. ડિસ્કાઉન્ટના 50% પાટિયા મારીને 4-6% સ્ટીકર નવું ચોટાડી ગયો એ પાપ છે.
જૂની વસ્તુ નવીના નામે વેચી નાખો એ પાપ છે. તકલાદી વસ્તુ આપી દો કોકનું જીવન બગડે એવી એ પાપ છે. સદાચાર વગરનો વેપાર એનાથી આધારે. ત્રીજું, નાની નાની વસ્તુઓ છે પણ યાદ રાખવા જેવી છે. ત્રીજું, કલ્યાણ વગરનું વિજ્ઞાન. વિજ્ઞાન ખોટી વસ્તુ નથી. આ વિજ્ઞાન છે તો આપણે બધા લાઇટ ચાલુ છે, માઇક ચાલુ છે. વિજ્ઞાન છે તો આ વયાનમાં બેસી બેસીને બધા અહીં લગી પહોંચ્યા. વિજ્ઞાન છે તો આ બધી ખુરશીઓની ડાય બની. વિજ્ઞાન છે તો આપણે ઘડિયાળ સમયવાળી જોઈ શકીએ છીએ. વિજ્ઞાન પાપ નથી, પણ કોઈનું ખરાબ કરે એવું વિજ્ઞાન પાપ છે. બોમ્બ બનાવવા, ગોળી બનાવો, કોકને ઉડાડી દો, બ્લાસ્ટ કરો, આ ત્રાસવાદ ફેલાવે એમાં વિજ્ઞાન જ છે ને. બોમ્બ હતા તો આટલા લોકો મરે છે ને, બોમ્બ જ ન બનાવો તો આટલા મરે જ નહીં. કોકનું કલ્યાણ ન કરે એ વિજ્ઞાન પાપ છે. કોકનો જીવ બચાવે એ વિજ્ઞાન પાપ નથી. ઓપરેશન ને દવાથી કોકનો જીવ બચી જાય તો એ વિજ્ઞાનની હોસ્પિટલ બનાવવી જોઈએ, પણ જીવ ન બચે જીવ લઈ લે એવું વિજ્ઞાન પાપ છે. કલ્યાણ વગરનું વિજ્ઞાન. ચોથું, સિદ્ધાંત વગરનું રાજકારણ. જો રાજકારણને ગાંધીજીએ પાપ નથી કીધું, કારણ કે તો પોતે હતા રાજકારણ, પણ સિદ્ધાંત વગરનું રાજકારણ. જિસકે તલ મેં લડ્ડુ ઉસકે તલ મેં હમ. તમારા ગામમાં ચૂંટણી નથી થતી એટલે સુખી છો. બાકી તો ચૂંટણી કોકમાં આવ્યા વળી પછી ચૂંટાઈને કંઈક બીજે જતા એવાય બહુ થઈ આવે. તો શાસન તો જોઈએ, વહીવટ તો જોઈએ, સંસ્થા તો જોઈએ, પ્રમુખે જોઈએ, કામ કરનારા લોકો જોઈએ, પણ સિદ્ધાંત સાથે કામ કરતા હશે ને તો સંસ્થા લાંબી ટકશે. ટાંટિયા ખેત માટે કામ કરતા હશે પડી જશે. આ મારું કામ નથી એવું વાક્ય મનમાં બોલાવવાનું ચાલુ થાય ને એટલે કુટુંબે પડી જાય, કંપનીએ પડી જાય. આ મારું કામ છે એમ માનીને તમે જીવવાનું શરૂ કરો બધું ચાલુ જાય. એટલે રાજનીતિ કે શાસન કે વહીવટ પાપ નથી, પણ સિદ્ધાંત વગર કરો તો પાપ છે. પાંચમું, ચારિત્ર વગરનું શિક્ષણ. શિક્ષણ પાપ નથી, પણ જે શિક્ષણ તમારામાં ચારિત્ર ન લઈ આવે, કેરેક્ટર બિલ્ડિંગ ન કરે, સાચા ખોટાનો ભેદ ને વિવેક ન શીખવાડે. એમાં ઓસામાબેન લાદેન ત્રાસવાદી થયો, એન્જિનિયર હતો, ભણેલો માણસ હતો, અભણેલો હતો, શિક્ષિત હતો, પણ દીક્ષિત નહોતો. ચારિત્ર વગરનું શિક્ષણ પાપ છે. ઘણા ભણેલા માણસો હોય, ડોક્ટર લેવલના માણસો હોય, બોર્ડની પિચકારી લઈને નવા બિલ્ડિંગની સફેદ દિવાલમાં લાલ લીસોટા કરતા જાય. એનો અર્થ કે ભણેલા છે, પણ હારા માણસ કે હારા નાગરિક થવાનું શિક્ષણ એને મળ્યું નથી. ચારિત્ર એટલે શું? વળી પાછા તમે એમ કહો આપણે ગરમી બહુ છે, લાંબી લાંબી વ્યાખ્યા નથી કરવી. હાવ ટૂંકી એક લીટીની વ્યાખ્યા. કોઈને જોતું હોય ત્યારે તમે જેવી રીતે વર્તો નહીં તમારું ચારિત્ર. કેમેરા જોતા હોય ને ટોળા ભેગા થયા હોય ને ત્યારે બધા ડાયા જ લાગે, પણ કોઈ જોતું ન હોય ને ત્યારે તમે જે વાણી, વર્તન, વિચાર અને વ્યવહાર કરો નહીં તમારું ચારિત્ર. આ ચારિત્ર ઘડે એ શિક્ષણ સાચું. ખાલી ડિગ્રી આપે એ શિક્ષણ. છઠ્ઠું, વૈરાગ્ય વગરની ઉપાસના. પૈસો હાથનો મેલ છે, પૈસો હાથનો મેલ છે, એવા ઘણા મેં જોયા કે પોતાના મેલ ચડીને આપણા પૈસા દઈ દે. એને આપણી જો મેલ નથી, આપણી પાસે હોય તો જ મેલ છે. હમણાં એક વિડીયો હું જોતો હતો, એક બાબાજી હતા, હવે તો નવા નવા બહુ આવે, નામે જ યાદ નથી રહેતા. બરાબર, હવે માર્કેટિંગ શીખી જાય બધા. એક બાબાજીનો વિડીયો મેં જોયો, એ હિમાલયમાં આમ કંઈક જતા હતા અને વિડીયોમાં બોલાતું હતું કે अकेले साधना करने के लिए, एकांत तपस्या करने के लिए, हर साल 1 महीने के लिए. तो મેં કીધું કેમેરા વાળો ક્યાંથી આવ્યો? આ અકેલે સાધના ને એકાંત તપસ્યા હતા, પાછળ તો કેમેરા વાળો હાલે છે, કેમેરા વાળું શૂટિંગ થયું, એકાંત ક્યાંથી થાય? એટલે હવે બધું નવું નવું આવી ગયું. જે આપણા ઓરિજિનલ સંતો હતા એની તો આખી જુદી વાત હતી. એ તો તમારો પોતાનો જીવ કાઢીને તમારા માટે આપી દે એવા સંતો હતા. તમારો જીવ બચાવવા માટે આશીર્વાદ આપી દે, પોતાનું આયુષ્ય આપી દે એવા સંતો હતા. તો વૈરાગ્ય વગરની ઉપાસના. એટલે ઓલા વિડીયો હું જોતો હતો તો વિડીયોમાં 5 મિનિટ લગી આવેલું, મોહ કા ત્યાગ કીજીએ, મોહ કા ત્યાગ કીજીએ, મોહ કા ત્યાગ કીજીએ, જાત જાતના ઉદાહરણ આવ્યા. પછી છેલ્લે એવું કે हमारी YouTube चैनल को अभी सब्सक्राइब कीजिए, ऐसे और वीडियो देखने के लिए हमारी चैनल को जरूर सब्सक्राइब कीजिए. તો મેં કીધું હમણાં 5 મિનિટ લગી તો મોહના ત્યાગ કરતા હતા, હવે તો આ મોહ આવ્યો પાછો. મારી ચેનલ જોયા વગર તમે ક્યાંય જતા નહીં. મારા વિડીયો સવારે ઉઠી જોયા કરજો. આ હવારના પરમાં મોબાઈલમાં આપણે તો અમુક તો એવા મેસેજ આવે કે આપણને એમ થાય ઘરદ્વારના ઘાટ ઉપર બેઠા છીએ, ગંગાજીમાંથી હવા આવી રહી છે ઠંડી ઠંડી. એ મોકલનારાના નામ વાંચીએ એટલે ખબર પડે કે આમાં તો કઈ ભેગું થાય નથી. તમે જોજો લોકોને એટલા બધા, મને તો લાંબા લાંબા મોટા મોટા મેસેજ મોકલે. હું કહું કે આમાં નામ તો કોકનું લખ્યું છે, તમારું નામ નથી લખ્યું, કે મેં તો વાંચ્યો જ નથી. મને એમ લાગ્યું મોટો ધારો મેસેજ છે, તમને પત્ર લીધો.
આ બધી વસ્તુઓ છે એ આપણો ખાલીપો બતાવે છે. બધાને હવે હું જોઉં છું નાના યંગ જનરેશનના નાના છોકરાઓ સાથે વાત કરું, હું થવું જ બેટા મોટા થઈને. પહેલા એમ સંભળાતું સ્વામી વિવેકાનંદ થવું છે, પછી એમ સંભળાતું કે ધીરુભાઈ અંબાણી થવું છે, પછી એમ સંભળાતું સચિન તેંડુલકર થવું છે. આ નથી કઈ વાંધો જ નહોતા. દરેકની પોતપોતાની કરિયર, કોકને એક્ટર થવું હોય, કોકને ડાન્સર થવું હોય, કોકને સિંગર થવું હોય, આ વાંધો નથી. હવે બધે એક જ વસ્તુ કે છે, વાયરલ થવું છે. ગમે કોક ટ્રેનના પાટા નીચે હુઈ જાય, કોક ઓલી ભેખડ ઉપર નક્કી જાય, 2-3 જણા તો ઉકલી ગયા હમણાં અમને. વિડીયો બનાવીને વાયરલ થવું છે ગમે એમ કરી. તો આ વસ્તુ વૈરાગ્ય વગરની ઉપાસના છે. ઉપાસના છે પણ વૈરાગ્ય નથી. કપડા રંગાઈ ગયું છે પણ મન રંગાણું નથી. રામના મંદિર બને, રામના ગીત ગવાય, હજી રામ મંદિર બને, આપણા હૃદયમાં ઉમળકો આવે. એનું કારણ શું? રામમાં આમ તો રાજા હતા, એટલે વૈરાગની વાત નથી, તપસ્વી નહોતા, સંસારી હતા. સંસારી હોવા છતાં 1 સેકન્ડમાં બાપનું વચન પાળવા માટે નીકળી ગયા. આનું નામ વૈરાગ્ય. કે મારી આસક્તિ આ સિંહાસનમાં નથી, ના નગરમાં નથી. પરિવારી છોડીને જવું પડે તો હું જવા તૈયાર છું. તમારું વચન પાળવા માટે હું જંગલમાં જઈ જઈશ. અને છેલ્લું પાઠ, વિવેક વગરનું સુખ. આપણને ભાવે, મીઠાઈઓ મારા જેવાને ભાવે, પણ પછી વિવેક વગર ખાવા માંડો તો એ સુખ, દેશી ભાષામાં કહું તો હોહરવું નીકળે. બરાબર? તમને તમારા ઘરમાં નવી સાઉન્ડ સિસ્ટમ નખાવી હોય તો સાંભળવાનો હક છે એમાં મ્યુઝિક, પણ રાતના 2 વાગે ચાલુ કરીને બાકીના પાડોશીઓને ઉઠાડી દેવાનો હક નથી. ભગવાનની દયાથી તમારી મોટી ગાડી તમારી પાસે હોય તેમાં બેસીને આનંદ કરવાનો હક છે, પણ કોકને ફૂટપાથ ઉપર સૂતા હોય એની ઉપર ચડાવી દેવાનો હક નથી. તમારું સુખ ભોગવતી વખતે તમારું સુખ બીજાના દુઃખનું કારણ ન બને એનું ધ્યાન રાખવું, એનું નામ વિવેક. તો મિત્રો, આ 7 પાપથી હું આગળ રહું છું. તમે આગળ રહેશો તો તમે સુખી જ થશો. હું તો થયો છું એટલે તમને શેર કરી દીધું. હા, એમને ગામને લાંબા સમય માટે હડતાળ આપણે બધાય ન હોય, પણ હડતાળો તો રહેવાનું જ છે ને. આ બેઠેલા નહીં હોય તે બી હડતાળા તો હડતાળા છે. રમનાર છે, હવે આવી છે. અત્યારે જે રમી રહે છે લોનમાં, અહીંયા બેઠાઈ છે. વિધિભાઈને નિબેદન જગ્યાએ બેઠાઈ છે. એમાંથી કોઈક જય વસાવણ જગ્યાએ આવીને બોલતો હોય છે. એ બોલતી હશે. હવે તો દીકરીઓ બહુ આગળ નીકળી જાય છે ભણી ભણીને. તો મારા મિત્રો, આપણે તો બને એટલી લાઈટ હળવાશવાળી વાતો રાખવાની કોશિશ કરી, પણ આ 7 પાપથી આગળ રહેશો તો જિંદગીમાં બહુ બીજું જ્ઞાન લેવાની જરૂર નથી. બહુ નાનકડું જ્ઞાન છે આ. મૂંઝાવું નહીં. હું હિંમત માટે ઘણી વાર કહેતો હોઉં છું, હનુમાન ચાલીસામાં લખ્યું જ છે, તુમ રક્ષકતા હું કો ડરના. કટોકટીવાળી પરિસ્થિતિ આવે, બીમારી આવે, દુઃખ આવે, હતાશા આવે, કાંઈ પણ તકલીફ આવે, આપણે ભગવાનને એમ કહેવાનું, તુમ રક્ષકતા હું કો ડરના. ભગવાન જેવો ભગવાન આપણી ભેગો બેઠો છે. અને ભગવાન એમ જ માને છે કે તમે ખાલી ભગવાન ભરોસે બેઠા રહ્યો. લેલો તો જૂના જમાનાના સાબુદ્દીનભાઈનો ટૂચકો, તો રોજ હનુમાનજીને તેલ ચડાવવા જાય, લોટરીની ટિકિટ માટે ભાઈ પ્રાર્થના કરે, મને હનુમાનજી લોટરી જીતાડી ગયા, મને લખપતિ બનાવી ગયા. એક દી હનુમાનજી ગડા લઈને બહાર નીકળ્યા, મંદિરની બહાર આવીને ગડા મારી કે ટિકિટ તો લે, તું રોજ મને તેલ ચડાવી દે, લોટરી. એક તો લોટરીના પૈસા તારે સુખી થવું છે જુગાર રમીને, પાછો મને કહે છે કે મને જીતાડી ગયો, ટિકિટ લેવાનું કર્મ નથી કરતો. એમ મારે હું ઘરે તને ટિકિટ જ આવવાનું. તો મારા મિત્રો, અત્યારે બધા આવા થઈ ગયું છે આજુબાજુનું વાતાવરણ. એટલે જ મને હડતાળાની વાતો સાંભળવી ગમી. એટલે તો હડતાળા માટે વાતો કરવા આવી ગમી. લોકો શોર્ટકટિયા થઈ ગયા છે. એકબીજાનું ધ્યાન રાખવાને બદલે, એકબીજાનો સ્નેહ રાખવાને બદલે પોતાનો સ્વાર્થ જોતા થઈ ગયા છે. એની વચ્ચે તમે આવી રીતે જીવો છો ને, એટલે તમને નાની નાની 2-3 વાત કરીને હું સમાપન કરું. બહુ નાની નાની વાતો છે, પણ જિંદગીમાં કામ લાગશે. કોઈક દિવસ કોઈક અંધારામાં અજવાળું કરી દે એવી છે. એટલે હું મને એમ થાય કે હું તમને કહેતો હતા, કાંઈ નથી આવ્યો છું. મને ઘણી વખત બધા એમ કે ભાઈ હિંમત નથી આવતી, શું કરવું? આત્મવિશ્વાસ નથી આવતો, શું કરવું? તકલીફ પડે છે. તકલીફ તો પડે, તકલીફ જ તક છે. તકલીફમાં પહેલા 2 શબ્દ છે તક. તકલીફ પડે તો તકે મળે તમને આગળ વધવાની. કેટલા વર્ષો પહેલા ગુજરાતમાં અમુક બહેનો જેમની પાસે કુટુંબની જવાબદારી હતી, પતિ રહ્યા નહોતા, એમને તકલીફ પડી ને એમાંથી એમણે પાપડ વળવાના શરૂ કર્યા ને એમાંથી લિજ્જત પાપડ જેવી આવડી મોટી બ્રાન્ડ બની ગઈ. તકલીફ હતી તો તક મળી. તકલીફ છે તો જ તકની વ્યાખ્યા છે, તો જ તાકાત બતાવી શકો એમ છે. એટલે એનાથી મૂંઝાવું નહીં મિત્રો. હવે જ્યાં લગી આપણા શ્વાસ ચાલુ છે, જ્યાં લગી આપણું જીવન ચાલુ છે, ત્યાં લગી આપણે પડકાર કરીને જીવતા રહેવાનું, આગળ વધતા રહેવાનું ચાલુ રાખવું.
મને ખબર છે અહીં તમને બન્યો કે ગરમી થતી હોય, પરસેવો થતો હોય, મને એ નહીં થતો હોય, બરાબર. પણ મારે તારું કર્મ કર્યા વગર હું જાઉં તો વિજયભાઈ તો એમ કે ગરમી બહુ છે, તમ તારે વાંધો નહીં, નીકળી જાવ તો હાલે. પણ આ વિજયભાઈ જે ભગવદ્ ગીતા આપી તેની અંદર બેઠેલો જે વિજય છે ને એ ના પાડે કે ભાઈ તમે તમારા અંતરાત્માને સાક્ષી ન રાખો, તમે ખાલી સિચ્યુએશન જોઈ પણ તમારા અંતરાત્માને ન જોયો કે મારે જે સત્ય કેવું હતું એ પહોંચ્યું કે નહીં. બીજી એટલી જ નાનકડી વાત, 3 જ નાનકડી વાત કેવી છે એની બીજી નાનકડી વાત. ભગવાનની ભાષા છે ને એમાં મારી જેમ શબ્દો નથી હોતા, પણ ભગવાન આપણને અમુક બાબતોના મેસેજ આપે છે. હૃદયનો કાર્ડિયોગ્રામ ઘણાએ પોતાનો જોયો હોય, ઘણાએ બીજાનો જોયો હોય, ઘણાએ સિરિયલમાં જોયો હોય. તો હૃદયનો કાર્ડિયોગ્રામ છે એમાં ભાષા નથી, આકાર છે. આવો આકાર છે, ઊંચો નીચો, ઊંચો નીચો, ઊંચો નીચો. કોઈ પણ ડોક્ટર પાસે જાઓ ને હાથ મપાવો એટલે કાર્ડિયોગ્રામ કાઢે. એ ભગવાનની ભાષા છે. ભગવાન તમને કહે છે સીધી લીટીમાં જિંદગી છે ને હંમેશા મર્યા પછી હોય, જીવતા હોય ત્યાં લગી તો ઊંચક નીચક ચાલ્યા જ રાખે, ઉપર નીચે થયા જ રાખે. તમે ગોકુળમાં જાઓ તો ગાયો બહુ હોય તો છાણી પીડ્યું હોય, ગોકુળમાં જાઓ તો કાનુડાની વાંસળીને મોરપી છે હોય. તમારે છાણ વીડવું છે કે મોરપીચ દેવું છે તમારા હાથમાં. 20 કાંટા વચ્ચે એક ગુલાબ છે હું કઈ મોઢું મચકોડીને હાલ્યા જાઓ એ તમારી વાત છે, અને 20 કાંટા છે છતાંય એક ગુલાબ ખીલું છે એમ માનીને ગુલાબની સુગંધ લઈને 5 મિનિટ ઉભા રહ્યો એ તમારા હાથની વાત છે. એટલે જિંદગીમાં ઉપર નીચે કઈ થાય તો બહુ મૂંઝાવું નહીં. કૃષ્ણની જિંદગી આટલી યાદ રાખવી કે જન્મતા જ મા બાપનો ખોળો છૂટી ગયો હતો, પછી જેટલા લોકો સાથે ભેગા થયા, મોટા થયા, રાસ રહીમાં એ બધા છૂટી ગયા, કોઈ બીજી વાર મળ્યા નથી. આપણા લગ્નમાં આપણે કૃષ્ણના ગીત ગાયા છીએ, પણ કૃષ્ણના લગ્ન રિસેપ્શન થયા નથી. એક માણસની જાણ હતી, એકલા પોતે. બરાબર. શાપ મળ્યો ગાંધારીનો. ફાયદો શું થયો? કુરુક્ષેત્રમાં શાપ આવ્યો અને છેલ્લે યાદવાસ્થળી જોવી પડી. પણ આ બધામાંથી પસાર થયા પછી પણ કૃષ્ણ છે એ ઉત્સવ છે, ઉદાસી નથી. કારણ કે એમણે બીજાને સ્મિત આપ્યું છે અને દર્દ કોઈને દેખાડ્યું નથી. તો જીવનમાં આપણે કૃષ્ણના માર્ગે ચાલવું હોય તો યાદ રાખવાનું કે વાંસળી છે ને એમાં કાણા હોય તો જ સૂર નીકળે. એમ વિંધાવવું પડે બીજાને તમારે સૂર સંભળાવવા હોય. અને આજની છેલ્લી વાત, આટલી બધી સરસ મજાની વાતોમાંથી આપણે નાના મોટી વાતમાંથી પસાર થયા. છેલ્લી વાત તો મોરારી બાપુની કથામાં મેં સાંભળી હતી, મને એવી બધી સરસ લાગી. મેં કીધું આ તો બધી વેચવા જેવી વાત છે. બાપુ તો ઉદાર છે, તો એમ જ કહે છે કે મારે ક્યાં મારો કોઈ કોપીરાઇટ છે, તમે રાખો. હવે વિજયભાઈ વાત કરતા હતા પ્રવાહી પરંપરા, બાપુએ શબ્દ આપ્યો. પરંપરા બહુ સારી વસ્તુ છે, પણ વહેતી નદી જેવી રાખવી, બંધિયાર ખાબોચિયા જેવી ન રાખવી. આમ જ થાય, આમ જ થાય, આમ જ થાય એવું માનતા હો તો પછી વાહનમાં ન બેસાય, પેન્ટ શર્ટ ન પહેરાય, સિલાઈ મશીન વપરાયેલી, ઘડિયાળ વપરાયેલી, ચશ્મા પહેરાયેલી, બાકી કઈ નહોતું પેલા. રથમાં બેસીને આવવું પડે મારે અત્યારે ગાડીની બધી. બરાબર. પરંપરા તો એમ જ છે ને કે રથ પર બેસીને આવો. એટલે બાપુ હસતા હસતા એમ કે પ્રવાહી પરંપરા રાખો, વહેતા પાણી જેવી પરંપરા રાખો. એમાં ફેરફાર કરતા રહ્યો સમય મુજબ. આવતીકાલમાં જીવવાનું છે આપણે, ગઈકાલમાં નથી જીવવાનું. કારમાં તમે જોવો ને તો પાછળ જોવાનો કાચ નાનકડો હોય, આગળ જોવાનો કાચ મોટો હોય. પાછળની યાદો છે એ બહુ સારી વસ્તુ છે, પણ થોડીક જોવાની હોય. સતત યાદોમાં જીવા કરશો ને તો જિંદગી જેલ જેવી લાગશે. એટલે એમાં દુબાકા મરાય, ડૂબી ન જવાય, આગળ જવાનો કાચ મોટો રખાય. તો બાપુ કહેતા હતા કથામાં કે ગુસ્સો તો કોઈ પણ ને આવે, પણ ગુસ્સો ડાયમંડ નેકલેસ જેવો રાખવો. કોકડી ઘરેણા પહેરીને નીકળ્યા હોય તો 5 જણા પૂછે કેટલાના થયા ને ક્યાં ઘડાવ્યા, સોનું કેવું, બેબીના ઝવેરી કોણ. પણ રોજ પહેરીને બહાર જાઓ, સવારમાં દૂધ દોવા માટે ઘરેણા પહેરીને નીકળો, કોથમીર મરચા લેવા માટે ઘરેણા પહેરીને નીકળો, તો 15 જણા એમ કે બગસરાનું સોનું હોઈશ. બરાબર. તો ગુસ્સો ડાયમંડ નેકલેસ જેવો રાખો. કોકડી બહાર કાઢો ને તો અસર થાય. સુદર્શન ચક્ર ફેરવું એવું વાતાવરણ થઈ જાય. કોઈ દી નથી બોલતા, આજે બોલ્યા. પણ રોજ બહાર કાઢો ને તો મ્યુઝિક થઈ જાય. એને ટેવ પડી ગઈ, ભલે બોલ બોલ કરે, આપણું કામ કરો. તો આ 3 નાની વાતો મેં તમને છેલ્લે જતા જતા કીધી કે મેં કીધું આ જિંદગીને કીધું કટોકટીમાં કામ લાગશે. મને બહુ આનંદ થયો. મને એમ થયું, હું તો મોટો થયો છું ગોંડલમાં, પણ એમ થયું કે અડતાળા જેવા ગામમાં મોટા થયા હોત તો આપણે નવી ફ્લેવર જોવા મળે જીવનની, નવી સુગંધ આવત જીવનની. તો વિજયભાઈનો ખાસ હૃદયથી આભાર માની લઉં કે એને ભાવેશભાઈ ભેગા થઈને મને બોલાવ્યો, મને ખબર પડી કે આવું એક ગામ છે, આવું સરસ કામ કરે છે. અને જે નેહલબેને તમને કીધું કે આના ઉપર પીએચડી થવું જોઈએ, હું તો એનાથી આગળ વધીને એટલું કહું, નેહલબેન તો અમારા ફેમિલી મેમ્બર જેવા સભ્ય છે એમના,
પતિ સુભાષભાઈ પણ એટલા જ મિત્ર છે મારા. પણ હું આગળ વધીને એટલું કહું કે આ દેશને આપણે જો 2047 અમૃતકાળ સુધી પહોંચાડવાનું જે સપનું છે, આ દેશને અમૃતકાળ સુધી પહોંચાડવો હોય તો એક અડતાળા ગામે નહીં હાલે. આ દેશમાં 7 લાખથી વધારે ગામડાઓ છે. આ 7 લાખ ગામડા જો અડતાળા જેવા થશે ને તો તમારે દુનિયાના નકશા જોવાની જરૂર નથી. દુનિયાના નકશામાં ભારતનું નામ પહેલા નંબરે હશે. તમારે ઇકોનોમી ચેક કરવાની જરૂર નથી. ઇકોનોમી ડેવલપ જ થઈ ગઈ હશે. કારણ કે ફોટા છે ને એ નાના ટપકાઓથી બનતા હોય. નાના ટપકા મોબાઈલમાં પિક્સેલ કે એને ફાટી જાય મોટું કરો. આ ગામ નાના નાના ટપકા છે જે આખો દેશ બનાવે છે. આ તમે જે નાગરિકતા ઊભી કરીને એ જો બધા ગામમાં આવી જાય ને તો આ દેશનો નકશો ફરી જાય, આ દેશની શિકલ ફરી જાય, આ દેશનો ભાવ તો દુનિયાની અંદર ફરતી જાય. અને એ જ પ્રાર્થના સાથે, એ જ સપના સાથે હું મારી વાતને વિરામ આપું અને 2 કાવ્યની નાનકડી પંક્તિ કહીને તમારી વચ્ચેથી છૂટો પડું. મને ગમતી પંક્તિ છે, 2 નાનકડી પંક્તિ. પ્રહાર નામનું એક નાના પાટેકરનું પિક્ચર હતું, મેં પ્રાર્થનાનું ગીત હતું, મને બહુ ગમે છે. તમારા જેવા ગામમાં આવું ને ત્યારે મને યાદ આવે. અમારે પ્રજ્ઞાબેન મેનમનો વાત કરી, બારડોલીથી આવવાના છે. બહુ મોટી ધૂણી દખાવીને બેઠા છે. આદિવાસી દીકરીઓની સેવા કરવાની, મા દીકરી બે 57 વર્ષથી ગરીબ આદિવાસી કન્યાઓ માટેની છાત્રાલય વાળી સ્કૂલ ચલાવે. ફીમાં સાવરણી આપી ગઈ કો. આખી જિંદગી એમણે ખર્ચી નાખી 2 જણા પોતપોતાની. પ્રજ્ઞાબેન તો મેડિકલના પૈસા નથી. તો એવા લોકોને આપણે જોઈએ ને ત્યારે આ પ્રાર્થના યાદ આવે. એમને ત્યાં જઈને કેવાય લેતી આંસુ લૂછે છે, બીજા નહીં જોઈએ ને આપણે એવી પ્રાર્થના યાદ આવે. हमारी मुट्ठी में आकाश सारा, जब भी खुलेगी चमकेगा तारा. આપણી જ મુઠ્ઠીમાં છે જે કઈ છે. મુઠ્ઠીને બંધ રાખવાને બદલે બીજા માટે ખોલી નાખો. હાથ મિલાવી દો, આપવા માટે મોટો કરો. हमारी मुट्ठी में आकाश सारा, जब भी खुलेगी चमकेगा तारा. दिशा जिससे पहचाने संसार सारा, अंधेरा मिटाए एक नन्हा सितारा. ધ્રુવનો તારો હોય ને, જોઈને પહેલાના જમાનામાં લોકો દિશા નક્કી કરતા, હાલતા હાલતા વાહન ચલાવતા. આમ ગમે એટલું અંધારું પડે, ધ્રુવનો તારો દેખાય તમને ઉત્તર દિશા કઈ બાજુ છે એ ખબર પડી જાય. તો દિશા जिससे पहचाने संसार सारा, अंधेरा मिटाए वो नन्हा सितारा. આખા ઓરડામાં અંધારું હોય પણ એક દિવાસળી તમે પેટાવો, એક દીવડો પેટાવો, એક અગરબત્તી મીણબત્તી પેટાવો તો ઓરડામાં અજવાળું થાય. એમ અડતાળા ગામ છે ને એ આસપાસ કેટલી બધી માથાકૂટ ને સંઘર્ષો અને મુશ્કેલીઓ ચાલે છે. એની વચ્ચે એક સરસ મજાનો ઘીનો દીવડો છે. એ દીવડાની વાત છે એ સંકોડીને રાખજો, એનું તેજ કોઈ દી બુઝાવવા ન દેતા. આટલી જ તમને વિનંતી છે. ખૂબ ખૂબ આભાર બધાનો અને જલસા કરો ને જલસા કરાવો. થેન્ક યુ. વાતોમાં બોધરૂપી અનેક ટકોરો કરી તમે. ચોક્કસ અમે અમારા સૌ ગ્રામજનો આ પ્રમાણે રહેવાની અને જીવવાની આપનો ખૂબ ખૂબ આભાર. બહેનો, વિશેષમાં બહુ ટૂંકમાં પ્રોગ્રામને આપણો આટોકવો છે તો આવતા કાર્યક્રમના અત્યારથી આપણે 2 એવા મોટિવેશનલોની માટેની આજથી જાહેરાત કરી દઉં. એક અમારે તન્વીબેન ધાનાણી અને આશીષભાઈ ભલાણી જે 2 ગર્ભયાત્રાની ઉપર બોલે છે. આ પેઢીની અંદર તો જયભાઈ અમારું ગામની અંદર ખૂબ સારી સંતતિ છે, પણ આવનારી પેઢીમાં પણ ખૂબ સારી સંતતિ આવે એની માટે આ બહેનોએ ખૂબ અથાગ મહેનત કરી છે. જે પુસ્તક હું સમજુ છું ત્યાં સુધી કે એક વર્ષની અંદર 5000 કોપી વેચે એ બેસ્ટ સેલરમાં પુસ્તક આવે. આમનું ગર્ભયાત્રા નામનું પુસ્તક 25000 કોપી એક વર્ષની અંદર સેલ થઈ ચૂકી છે. એ ભાવે આશીષભાઈ ભટાણી જેમની 34 વર્ષની ઉંમર છે અને એને આટલું સરસ પુસ્તક લખ્યું છે. નવું હનુમાન ચાલીસા ઉપર બહુ સરસ લખી રહ્યા છે. તન્વીબેન ધાનાણી પણ પુસ્તક ખૂબ સારું લખ્યું છે. સંસ્કાર ગર્ભયાત્રા ઉપરની એમણે પણ ખૂબ સારી વાતો કરી છે. અને આવતા વર્ષે તમને બંનેઓને આજ તે આમંત્રણ, એટલે આવતા વર્ષે તમારે બંનેઓને તૈયાર થઈને આવજો. અને બહેનો, આપણને ખૂબ સારું આમાંથી મોટિવેશનલ મળશે. આગળના કાર્યક્રમ માટે પેલા બહેનો આવ્યો છે આમંત્રણ આપવા માટે, તો એ આવી જવા બાજુ. જયભાઈ એક છોકરો, હા છોકરો લાવો પ્રેમ વાળો, ત્યારે એને તમારો પેન્ટિંગ ફોટો કંઈક 4-6 કલાકની અંદર બનાવી દીધો છે. એટલે આપને પેન્ટિંગ ફોટો અર્પણ કરવા માંગે છે.
12 સાયન્સના વિદ્યાર્થી માનવ અશોકભાઈ માણિયા વહેલી તકે અહીંયા આવી જાય. એમને જયભાઈના હાથે એમનું સન્માન છે. સાયન્સમાં એમને 89.20 માર્ક્સ મેળવ્યા છે. જી. સેકન્ડ છે શુભ દિનેશભાઈ. ત્રીજું છે ધ્રુવી હિતેશ કુમાર કાનાણી. આ ત્રણ વહેલી તકે જલ્દી આવી જાઓ. સ્ટુડન્ટો છે અને 89.20 માર્ક જેમને મેળવ્યા છે માનવ અશોકભાઈ માણિયા. દ્વિતીય ક્રમ લઈને આવે છે શુભ દિનેશભાઈ મુંજાણી. શુભના વતી એમના સિસ્ટર. થર્ડ રેન્ક લઈને આવે છે ધ્રુવી હિતેશ કુમાર કાનાણી. થર્ડ રેન્ક લઈને આવે છે ધ્રુવી હિતેશભાઈ કાનાણી. ખૂબ ખૂબ આભાર આપનો. આપણે સૌ તાળીઓના ગડગડાટથી એમને સન્માનિત કરશું. સ્ટેજ ઉપર તો એમનું સન્માન થાય જ છે. સેકન્ડ રેન્ક લઈને આવે છે ધર્મ જગદીશભાઈ ભીંગરાડિયા. થર્ડ રેન્ક લઈને આવે છે ધાર્મી સૌમિલભાઈ ડામરા. આપણે સૌ તાળીઓના ગડગડાટથી એમને સન્માનિત કરશું. થર્ડ રેન્ક લઈને આવે છે સ્નેહા કિશોરભાઈ કાકડિયા. અગિયાર સાયન્સના વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માનિત કરવા વિનંતી કરીશ. થર્ડ રેન્ક લઈને આવે છે કૃષ ભાવેશભાઈ ગાબાણી. સેકન્ડ રેન્ક લઈને આવે છે શ્રેયા મહેશભાઈ કાકડિયા. થર્ડ રેન્ક લઈને આવે છે કૃષ ભાવેશભાઈ ગાબાણી. ખૂબ ખૂબ આભાર આપનો વિજયભાઈ. તો 2000 ના વાર્ષિક દાતામાં બીજા બે નામ એડ થયા છે. ગોળકિયા હસમુખભાઈ પરસોત્તમભાઈ અને માણિયા વલ્લભભાઈ જયરાજભાઈ. તથા સ્ટેશનરીના 2027 ના દાતા આપણી પાસે અત્યારે હાલ આવી ગયા છે. સ્ટેશનરીના દાતા 2027 ના છે ડોક્ટર આશીષભાઈ છગનભાઈ કાનાણી. આપણે સૌ તાળીઓના ગડગડાટથી એમનું અભિવાદન કરશું. સેકન્ડ રેન્ક પર આવે છે રાજ ઘનશ્યામભાઈ અવૈયા. नाम शगल गया. थर्ड रैंक पर आवे છે કુંજ સંજયભાઈ ગોળકિયા. हम लोग अभी ये अपने સૌને અમારા પ્રણામ. क्रांति गार्डन में जो तीसरा અમારા क्लास था वो પ્રણામ कल સ્વીકાર कैंसिल हो કરો. जाएगा. वो परसों કેમ છો બધા? અવાજ નથી આવતો. અવાજ તો ગુંજવો જોઈએ ને. અડતાલા પરિવારનું સ્નેહ મિલન છે તો પૂરા બ્રહ્માંડ સુધી અવાજ પહોંચવો જોઈએ. કેમ છો બધા? બંને હાથ ઉપર કરીને તમારી મજા તો બતાવો. કેમ છો બધા? આ થઈને સુંદર વાત.
તમારી સાથે અમે બહુ જ સુંદર મજાનું સ્નેહભર્યું આમંત્રણ લઈને આવ્યા છે, કારણ કે આપણે સૌ સ્નેહથી ભર્યા મિત્રો છીએ અને સ્નેહ મિલનમાં આવ્યા છીએ. તો 18 થી 23 મે આવતા મહિને પૂરા જીવનમાં ક્યારેય નહીં જીવ્યું હોય એવી સુંદર મજાની શિબિરનું આયોજન આપણા કંથેરિયા હનુમાન મંદિરની સામેના ગ્રાઉન્ડમાં શ્રી મોહનભાઈ મુંજાણીની વાડીમાં થવા જઈ રહ્યું છે. ફક્ત 5 મિનિટ તમારી લઈશું. જે મિત્રો ભોજન પ્રસાદી લઈ રહ્યા છે એ પણ પૂરા ભાવથી અમને સ્વીકાર કરશો તો પૂરા જીવન પર આનંદ, પ્રેમ અને શાંતિ આ પરિવારમાં રહેશે. તો આપ સૌ માટે ફક્ત અમે થોડો એવો સમય લઈશું. જે મિત્રો અમારી સામે છે પોતાના સ્થાન પર ઊભા થઈ જશે. જલ્દીથી, આપણી પાસે સમય ઓછો છે. અમે બહુ મજાનો એક સુંદર મજાનો પ્રયોગ લઈને તમારી વચ્ચે આવ્યા છીએ, કારણ કે આ શિબિરનું નામ છે નવા દ્રષ્ટિકોણ વાળી શિબિર, કે જ્યાં પ્રવચન નહીં પ્રયોગ થશે. આજે તમારામાંથી કોણ કોણ એવા મિત્રો છે જેને જીવનમાં મેડિસિન લેવી પડે છે? ડાયાબિટીસ, થાઇરોઇડ, બીપી, એસિડિટી, ટેકનિક પ્રોબ્લેમ છે? પૂરો હાથ ઉપર કરો ઈમાનદારી સાથે. અને આમાંથી આ મિત્રો હાથ ઉપર રાખશે કે જે જીવનભર દવાઓ ખાવા ઈચ્છે છે, બાકી નીચે મૂકી દો. બધા ઈચ્છો છો ને કે સારું જીવન જીવીએ? કોણ કોણ ઈચ્છો છો? બંને હાથ ઉપર કરીને બતાવશો. મારા એક હાથમાં માઇક છે. બહુ સુંદર. તો આ સુંદર મજાનું આમંત્રણ તમારા માટે છે. તમારે સૌ 24 કલાક કોના દ્વારા ઉભા રહો છો? શેની ઉપર ઉભા રહો છો? પગ ઉપર. તો પગને એકવાર જુઓ. આ સુંદર મજાના પગ મળ્યા છે. ક્યારે ધન્યવાદ જ નથી નીકળતો આ પગને. હવે આપણે ગાડીનું હેન્ડલ ત્રાસું કરીને ગાડી ચલાવીએ તો ગાડીનું શું થાય? એક્સિડન્ટ થાય. એવી જ રીતે આ જીવનમાં જે બીમારી આવી રહી છે, જે સમસ્યાઓ ઊભી થઈ રહી છે, કે બાળકો આપણને સમજતા નથી, વાઇફ મારી વાતને ના પાડી દે છે, તો આ બધી પ્રોબ્લેમ કઈ રીતે આવી રહી છે? કારણ કે આપણા જીવનના નિયમોને નહીં સમજ્યા. તો સૌથી પહેલા જ્યારે આ બેઝ મજબૂત હશે, આ જડ મજબૂત હશે, તો ફળ મીઠા આવશે. તો આ સૌથી પહેલા પગના બેલેન્સને ઠીક કરીએ. બંને પગની વચ્ચે ખભા જેટલું અંતર રહેશે અને એકબીજાથી સમાંતર રહેશે. આ વર્લ્ડનું સૌથી મોટી ટેકનિક છે. આને આસન કહેવાય છે, મેડિટેશન કહેવાય છે. તમારી પગની અંગૂઠાથી ઉર્જા બ્રેઇન સુધી પહોંચશે. ક્યારેય હોસ્પિટલ નહીં જવું પડે એની 100% ગેરંટી. મારું 4 વર્ષ પહેલા, હું ટાણા ગામની દીકરી છું, 71 કિલો વજન હતું. ફક્ત 3 મહિનામાં ખાલી ભોજનને શુદ્ધ કરી લીધું, 21 કિલો વજન બરાબર થઈ ગયું. પપ્પાની 450 ડાયાબિટીસ હતી, એ 20 દિવસમાં નોર્મલ થઈ ગઈ. તો શ્વાસ તો આપોઆપ આ શિબિરમાં આવવાનું જ છે, પરંતુ ફક્ત શ્વાસ અને તંદુરસ્તી માટે તમને આમંત્રણ આપવા નથી આવ્યા. આ શિબિરમાં પૂરા પરિવારમાં પ્રેમ ભાવ કઈ રીતે વધે એના સુંદર પ્રયોગો થશે. નહીં તો આજે બાળકો માટે જે માતા પિતાએ એમને મોબાઈલ ફોન આપ્યો, એ મોબાઈલ ફોન માતા પિતા કરતાં વધારે મહત્વનો છે. સાંજે કહી દેજો મોબાઈલ ફોન આપીને સુવાનું છે, તમને ઘરેથી બહાર કાઢી દેશે, પણ મોબાઈલ ફોન તો જોશે. સાચી વાત છે ને? આજે દાદા દાદી પાસે બેસવાનો સમય નથી, ફ્રેન્ડ્સ વધારે ગમે છે. તો આ બધું કઈ રીતે થઈ રહ્યું છે? કારણ કે આજે ભોજન શુદ્ધ નથી. જેવું હશે અન્ન એવું હશે મન. એટલા જ માટે આ શિબિરમાં 2 કલાક પછી 25 આઈટમનો અદ્રશ્ય નાસ્તો પરોસવામાં આવશે, જે ક્યારેય આપણા શરીરમાં કોઈ બીમારી નહીં ક્રિએટ કરે, ક્યારેય હોસ્પિટલ લઈ જવું પડે એની 100% ગેરંટી જો આ શિબિરનો લાભ લીધો તો. એક સુંદર મજાનો પ્રયોગ તમારી સાથે કરવા ઈચ્છીએ છીએ. સમય બહુ ઓછો છે. અમે તમારી સોસાયટીમાં આવવા ઈચ્છીએ છીએ. અમે દરેક ગાર્ડન, દરેક સોસાયટી, એક ઘર સુધી આ શિબિરનું આમંત્રણ લઈને જઈ રહ્યા છે. હું ઓછામાં ઓછા 4 વર્ષથી આખા વિશ્વમાં ફરી રહી છું અને આ શિબિરથી હજારો નહીં લાખો લોકોના જીવનમાં પૂરું પરિવર્તન આવ્યું છે. એ ચાહે બિઝનેસમાં હોય, ચાહે પરિવારની રિલેશનશિપમાં હોય કે બાળકોના અભ્યાસમાં હોય. તો આ શિબિર છે 9 વર્ષના બાળકોથી લઈને 90 વર્ષના વડીલો સુધીની. તો આપ સૌ આ પ્રયોગોમાં પ્રવેશ કરવા માટે તૈયાર છો? બંને હાથ ઉપર કરીને હા કે ના? અવાજ નથી આવતો. હડતાલ પરિવારમાં તો બહુ ઉર્જા હોવી જોઈએ. તૈયાર છો? બહુ સુંદર. હવે તમે એક આ હાથ ખોલીને બતાવશો? બંને હાથ. આ હાથ શા માટે મળ્યા છે? કોણ કહેશે? જમવા માટે, પછી કામ કરવા માટે. બહુ સુંદર. આના પાછળ એક વિજ્ઞાન સમજે. તમારા ઘરે માળા છે? કેટલા મણકાની હોય છે? 108. તો એનું બહુ મોટું વિજ્ઞાન છે. જમણો હાથ ઉપર કરશો. 108 જ્ઞાનના પોઈન્ટ આમાં આવેલા છે. હવે ડાબો હાથ, આમાં પણ 108. ટોટલ કેટલા થયા? 216. તો હવે જે પ્રયોગ કરીશું, એક સાથે 216 પોઈન્ટ કઈ રીતે એક્ટિવેટ થાય? કારણ કે આપણી કિડની, આપણા લંગ્સ,
આપણું પેન્ક્રિયાસ, આ દરેક નાના નાના જે અંગો છે આ શરીરમાં, એ બધાના પોઈન્ટ આ બંને હાથમાં છે. તમે 1 કલાક વોક કરવા જશો તો ખાલી 5 મિનિટ એક્સરસાઇઝ કરશો તમને 10 ગણું રિઝલ્ટ મળશે. આ શિબિરમાં વર્લ્ડની સૌથી જબરદસ્ત ટેકનિક નાભી છટકા પ્રયોગ કરવામાં આવે છે. મારી 20 વર્ષની શરદીની એલર્જી 6 મહિનામાં ગાયબ થઈ ગઈ. તો આ સુંદર મજાનો પ્રયોગ છે, જેના 7 ચરણ હોય છે, પણ અત્યારે સમય ઓછો છે. એક ચરણ તમારી સાથે કરવા ઈચ્છે છે તો 100% આપશો કે નહીં? બહુ સુંદર. હજુ 1-2 મિત્રો જ આપશે. ત્યાં સુધી પૂરો પરિવાર નહીં આપે ત્યાં સુધી અમે આગળ શીખવાડીશું નહીં. બધા તૈયાર છો? બહુ સુંદર. તો બંને હાથને આ રીતે ખોલીને બતાવો. કંજૂસાઈ નથી કરવાની, પૂરા ખોલો. હવે એને આ રીતે રાખવાના છે. 90 ડિગ્રી એંગલ બનશે કોણીએથી. આ રીતે જે બંને મિત્રો કરીને બતાવે છે. કરવાનું શું છે, તમારે આવી રીતે ઘૂંટણને વાળવાના છે. પંપ થશે અને તમારું હાર્ટ એક્ટિવ થશે. 5 લીટર લોહી તેજીથી તમારા પૂરા શરીરમાં ટ્રાવેલ કરશે. કરો. બેસીને ક્યારના તાકાત ઓછી થઈ ગઈ છે. અંદર થોડી તાકાત લાવી આ શરીરમાં. થોડી ઉર્જાને વધારીએ. ઉર્જા હશે તો પરિવારમાં પ્રેમ વધશે. ઉર્જા હશે તો પરિવારમાં સમૃદ્ધિ આવશે. તો ઉર્જાને આમંત્રિત કરીએ. કરવાનું શું છે, પૂરી તાકાતની સાથે આ રીતે 216 પોઈન્ટને એક્ટિવેટ કરવાના છે. આ જ્ઞાનના પોઈન્ટ છે. પૂરી તાકાત લગાવો. જે મિત્રો હાથ બાંધીને ઉભા છે એ પણ પાર્ટિસિપેટ કરશે. કરીને તો જુઓ, 100% રિઝલ્ટ અત્યારે મળશે. પૂરા ભાવથી થોડી તાકાત લગાવો. લાગુ જોઈએ કે હડતાલ પરિવાર આજે એકત્રિત થયું છે. બહુ સુંદર. બંને ઘૂંટણને વાળીશું પૂરી તાકાતથી. લાળ રોકીને રાખીશું અને બંને હથેળી પર નજર રહેશે. પૂરી તાકાત લગાવો. આ શિબિરમાં રાઈટ ફૂડ, રાઈટ એક્સરસાઇઝ અને રાઈટ મેડિટેશન, આ દરેકના બહુ જ સુંદર અને સરળ પ્રયોગો કરવામાં આવશે. અને પૂરા વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણની સાથે, પૂરા આનંદની સાથે. વધુ તેજ. લાસ્ટ 30 સેકન્ડ. પૂરી ઈમાનદારી રાખીશું. 100% આપીશું. આવા અડધી કલાકનો ડેમો સેશન અમે દરેક સોસાયટીમાં કરી રહ્યા છે. તમે પણ અમને આમંત્રણ આપજો. હવે તમારી સોસાયટીમાં આવવા ઈચ્છે છે. તમને ભોજન વિશે સમજાવીશું. આ બ્રેન કઈ રીતે એક્સ્ટ્રા ઓર્ડિનરી ચાલી શકે એનું નોલેજ આપીશું. પૂરી તાકાતની સાથે. સ્માઇલ હોવી જોઈએ. આપણે પોતાના માટે કરી રહ્યા છીએ. 100% આપીશું. બહુ સુંદર. લાસ્ટ 3 સેકન્ડ. 3, 2. જો થાકી ગયા આટલી વારમાં, વિચાર કરો એટલે ભોજન શુદ્ધ શિબિરમાં બતાવવામાં આવશે. 3, 2, 1. સ્ટોપ. બંને હાથને આ રીતે ખોલીશું. આ પરિવારમાં ઉર્જા ઈચ્છીએ છીએ, પ્રેમ ઈચ્છીએ છીએ, એક સુંદર સંબંધ બને એવો ભાવ રાખીએ છીએ. પરંતુ આ બધું થશે કઈ રીતે? જ્યારે આ શરીરમાં તાકાત હશે. આ ઉર્જા, આ શક્તિ, આ તાકાત 9 વર્ષના બાળકમાં પણ છે અને 90 વર્ષના વડીલમાં પણ. આ ઉર્જાને ઓળખીએ. આ ઉર્જા જ તો છે જેના સ્નેહભર્યું વાતાવરણ તૈયાર કર્યું. પણ એ ફક્ત પ્રવચનોથી નહીં થશે. પ્રયોગ કરવા પડશે, ત્યારે જ જીવનનું રિઝલ્ટ આવશે. થી 23 મે આવતા મહિને 6 દિવસીય આ સંપૂર્ણતઃ નિઃશુલ્ક નવા દ્રષ્ટિકોણ વાળી શિબિર કે જેનું આયોજન આપણા જ કતારગામ વિસ્તારના કંથૈયા હનુમાન મંદિર મુંજાણી ફાર્મમાં થવા જઈ રહ્યું છે. કે જ્યાં પૂરું સુરત શહેર આટલા સુંદર પ્રયોગોમાં પ્રવેશ કરશે. પછી ક્યારેય પરિવારમાં બીમારી, દવાઓ કે સમસ્યા નહીં આવે. પૂરો પરિવાર આવી જ રીતે 365 દિવસ સ્નેહથી ભરેલો રહેશે. પછી શાંતિ શોધવા માટે મંદિરે જવું પડે. આપણું ઘર જ મંદિર બને, આ જીવન જ મંદિર બને તે આમંત્રણ છે. બંને હાથને છોડીશું. અંગૂઠો હૃદયથી સ્પર્શ રહેશે. 10 આંગળીઓ વચ્ચે આકાશ તત્વ રહેશે. એક ભાવ કરીએ, એક ધન્યવાદ આપીએ આ શરીરને. 24 કલાક જેનામાં રહ્યા છીએ ત્યારે ધન્યવાદ નથી આપતા એમને. પરંતુ આપ સૌએ એક કદમ વધાર્યો. પૂરા પરિવારને એક કરવાનો. એક મિત્રને, અડતાલા પરિવારના આપણો ધન્યવાદ આપીએ. ધીરેથી આંખોને ખોલીશું.
બંને આંખને નીચે કરીશું, પોતાના સ્થાન પર બેસીશું. અંતિમ 1 મિનિટ લઈશું તમારી, જેથી આ શિબિરનું આમંત્રણ અને જાણકારી તમને આપી શકે. આ સુંદર મજાની પત્રિકા આપ સૌ જરૂરથી લઈને જજો. આમ પૂરી શિબિરની જાણકારી આપેલી છે કે 25 પ્રકારનો નાસ્તો તમને આ શિબિર પછી આપવામાં આવશે, જેમાં કેલ્શિયમ, વાઇટામિન્સ, મિનરલ્સ, ન્યુટ્રિશન આ બધું જ છે. જેની એક નાનકડી રજિસ્ટ્રેશન પ્રોસેસ છે. તમારું ઓનલાઈન રજિસ્ટ્રેશન થઈ શકશે. આમાં પાછળ પૂરી ડિટેલ્સ છે લાસ્ટ પેજ પર. સેકન્ડ સ્ટેપમાં અમે હજારો લોકોને આમંત્રણ આપી રહ્યા છે, પરંતુ અમને વ્યવસ્થાના ભાગરૂપે અમને ખબર પડે કે કેટલા મિત્રો આવશે, તે માટે તમારે એન્ટ્રી કાર્ડ લેવું અનિવાર્ય છે. શિબિર પૂર્ણતઃ નિઃશુલ્ક છે. શિબિરના પ્રયોગો અને બ્રેકફાસ્ટ, પરંતુ વ્યવસ્થાના ભાગરૂપે ફક્ત એન્ટ્રી કાર્ડ અનિવાર્ય છે. જો એન્ટ્રી કાર્ડ હશે તો જ પ્રવેશ મળશે. પણ આ એન્ટ્રી કાર્ડ તમને મળશે કઈ રીતે? આની પાછળ કોન્ટેક્ટ નંબર લખેલા છે. કોન્ટેક્ટ કરીને ફક્ત તમારું એન્ટ્રી કાર્ડ નહીં લેતા, એક ભાવ કરો કે તમારી પૂરી સોસાયટી આ શિબિરનો લાભ લઈ શકે. તમારું ફ્રેન્ડ સર્કલ, તમારા આસપાસના બિઝનેસ મિત્રો. અમે તમારે ત્યાં આવીને તમે જે કહેશો એ ડેટ પર આવીશું, તમે જે કહેશો એ સમય પર આવીશું, અને અમે 40 મિનિટનો એક નાનકડો ડેમો સેશન લઈએ છીએ કે જે બાળકો અને માતા પિતા વચ્ચે હાર્મોની કઈ રીતે બને એના સુંદર પ્રયોગો કરાવીશું, ભોજન વિશે સમજાવીશું, રમતોમાં એક સુંદર જીવન જીવવાની કળા આપવા ઈચ્છે છે. તો આપ સૌને અમારું નિવેદન છે કે જરૂરથી ફોન કરીને અમને બોલાવજો. સમય અમારી પાસે ઓછો છે. વહેલા તે પહેલાના ધોરણે એન્ટ્રી કાર્ડ લિમિટેડ છે. જ્યાં સુધી આ સીટ થશે ત્યાં સુધી અમે ડેમો લઈ શકીશું. પણ અમારો ભાવ છે તમારા એક પરિવાર સુધી પહોંચે. હું તાણા ગામની દીકરી છું અને 4 વર્ષથી આખા વિશ્વમાં એટલું સુંદર આમંત્રણ આપવા જઈ રહી છું. તો મારો તો એવો ભાવ છે કે મારા સમાજમાં, મારા પરિવારમાં તો દરેક મિત્ર આ લાભ લે. બહુ વર્ષના મહેનત પછી આપણને કતારગામ વિસ્તારમાં શિબિરનું આયોજન મળ્યું છે. તો આપ સૌ ચૂકશો નહીં. આપ સૌએ અમને પ્રેમથી સ્વીકાર કર્યા. અમારો ભાવ તમને પહોંચવામાં મદદ કરી. આ યુનિવર્સે પૂરા પરિવારને અમારા પ્રેમપૂર્ણ પ્રણામ, અમારા પ્રણામને સ્વીકાર કરો. ભેગા મળીને આપણા ગામની જ તે એક યુટ્યુબ ચેનલ બનાવી છે. તો આપણે સૌ અડતાળા ગામ એવું યુટ્યુબમાં અડતાળા ગામ એવું સર્ચ કરીને એ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીએ, લાઈક કરીએ. એમાં જે કન્ટેન્ટ એ લોકો એડ કરે છે આપણા ગામ વિશેના જ કન્ટેન્ટ છે. તો એ કન્ટેન્ટને આપણે લાઈક કરીએ, શેર કરીએ અને આપણા ગામની ચેનલને સબસ્ક્રાઇબ કરીએ. જમવાનું તો લઈ રહ્યા છીએ, પણ આ કાર્યક્રમનું સમાપન કરવું પણ જરૂરી છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે આપ આ કાર્યક્રમના આવ્યા. હું ઉપપ્રમુખશ્રીનો આભાર માનું છું કે જેમના થકી આ કાર્યક્રમ આટલો સુંદર થઈ રહ્યો છે. આપણા ગામની વર્કિંગ કમિટીનો ખૂબ ખૂબ આભાર માનું છું, જેમના સફળ અથાગ અનંત પ્રયત્નોથી આ કાર્યક્રમ ખૂબ જ આગળ વધી રહ્યો છે અને વધશે. વધારે ન કહેતા આપણે આવતા વર્ષે ફરીથી આવા જ ઉત્સાહ સાથે પાછા મળીએ એવી આશા સાથે. જય સ્વામી.